જુદા કરવા બે ફાળચા જે સંધાયેલા હતા, સંયોગ હતો, એને જુદા કરવા એ જ માત્ર છેદન ક્રિયાનું કાર્ય છે. કે ફાળચાને જુદા પણ કરવા અને જોડે જોડે ફાળચા પર બીજું કંઈ કરવું એવી જાતની પ્રવૃત્તિ નથી, માત્ર બેનો વિયોગ કરવો એટલું જ કાર્ય છે. તે રીતે અત્યારે સંયોગ છે, આ ઘડાનો અને અંધકારનો સંયોગ છે. ઘડો જ્યારે અંધકારમાં હોય ત્યારે ઘડો અને અંધકારનો સંયોગ છે. પ્રકાશ શું કરે છે? આ ઘડાને અને અંધકારને જુદા જ પાડે છે, બીજું કાંઈ નથી કરતો. પછી ઘડાને કે બીજો વિશેષ પ્રસ્થાપ એના પર વિશેષ આધાર, એના પર વિશેષનો આધાર કરે એવું નથી બનતો, પરંતુ માત્ર અંધકારને અને ઘડાને જુદા જ પાડવા. જેમ કુહાડી બે લાકડાના ફાળચાને જુદા જ કરે છે, એ સિવાય ફાળચા પર બીજી કોઈ પ્રક્રિયા થતી નથી. અને તે રીતે આ માત્ર અંધકાર અને ઘડાને જુદા જ કરે છે. કે છે આગળ, યદા પુનઃ ઘટતમસોઃ વિવેક કરણે પ્રવૃત્તમ પ્રમાણમ અનુપાદિત્સિત તમો નિવૃત્તિ ફલાવસાનમ છિદિવ છેદ્ય અવયવ સંબંધ વિવેક કરણે પ્રવૃત્તા તદ અવયવ દ્વૈધી ભાવ ફલાવસાના તદા નાંતરીયકમ ઘટ વિજ્ઞાનમ ન તત્પ્રમાણ ફલમ અજ્ઞાન નિવર્તકમેવ પ્રમાણમિતિ પક્ષે વિષયસ્ફુરણે કારણભાવાદ વિષય સંવેદનમ ન સ્યાદિ આશંક્યા હૈ. કોઈ કહે છે કે તમે એમ કહેતા હો કે પ્રમાણથી માત્ર અજ્ઞાનનું નિરૂપણ દૂર થાય તો વિષયનું સ્ફુરણ કેવી રીતે થાય? એટલે કે અજ્ઞાન દૂર કરવું, અંધકાર દૂર કરવો અને વિષયનું સ્ફુરણ થવું, આ બે જુદી જુદી પ્રક્રિયાઓ માનનારા છે. અનર્થની નિવૃત્તિ થવી અને પછી આનંદની અવાપ્તિ, એવું જુદું જુદું માનનારા લોકો છે. એમના માટે કહેવામાં આવે છે અનર્થની નિવૃત્તિ સાથે જ આનંદની અવાપ્તિ, અંધકારનું દૂર થવું અને સાથે જ વિષયનું સ્ફુરણ થવું. યદા પુનઃ ઘટ તમસોઃ વિવેક કરણે, પરંતુ જો ઘટ અને અંધકાર બંનેનો વિવેક થાય એટલે ઘટ અને અંધકારને જુદા પડે, જેમ કુહાડી લાકડાના બે ફાળચાને જુદા પાડે તેમ આ પ્રકાશ ઘડો અને અંધકાર બેને જુદા પાડે. ઘટ તમસોઃ વિવેક કરણે પ્રવૃત્તમ પ્રમાણમ અનુપાદિત્સિત તમો નિવૃત્તિ ફલાવસાનમ. અનુપાદિત્સિત એટલે જેને ઉપાદાનની ઈચ્છા નથી, અર્થાત જે અનિષ્ટ છે. અનુપાદિત્સિત એટલે અનિષ્ટ, અનવોન્ટેડ. અનુપાદિત્સિત તમો નિવૃત્તિ ફલાવસાનમ. તેથી પ્રકાશ એ શું કરે છે? જે અંધકાર છે, જે અંધકાર આપણને અનિષ્ટ છે, અર્થાત આપણે જે ઈચ્છતા નથી એવા અંધકારને દૂર કરવું એટલું જ એનું કામ છે. એવું જો આપણે સ્વીકારીએ. છિદિવ છેદ્ય અવયવ સંબંધ વિવેક કરણે પ્રવૃત્તા તદ અવયવ દ્વૈધી ભાવ ફલાવસાના. અંતો જેવી રીતે છેદવાની ક્રિયા પેલા લાકડાના બે ફાળચાને જુદા કરીને જ પોતે સમાપ્ત થઈ જાય છે, એથી આગળ કંઈ કરતી નથી. અને તે રીતે આ પ્રકાશ પણ ઘડા અને અંધકારને જુદા કરીને જ સમાપ્ત થઈ જાય એનું કાર્ય. તેમ કોઈ પણ પ્રમાણ કોઈ વિષયગત અજ્ઞાન અને વિષય બેનો વિવેક કરાવીને અજ્ઞાનને દૂર જ કરતું હોય છે. એ પ્રમાણ કોઈ વિષયનું સ્ફુરણ નથી કરતું હતું, વિષયને પ્રકટ નથી કરતું હતું, પણ અંધકાર દૂર થતા વિષય આપોઆપ જ પ્રકટ થતો હોય છે. તદ અવયવ દ્વૈધી ભાવ ફલાવસાના તદા ન આંતરિયકમ ઘટ વિજ્ઞાનમ ન તત્પ્રમાણ ફલમ. તો આંતરિયકમ ઘટ વિજ્ઞાનમ એટલે અંધકાર દૂર થતા ઘટનું જે જ્ઞાન થાય છે એ પ્રમાણ ફલમ નથી. ઘટનું જે સ્ફુરણ થાય છે એ પ્રમાણનું ફલ નથી, એ તો આપોઆપ જ થતું હોય છે. ઘટ સ્ફુરણમ તો આર્થિકમ. આર્થિકમ એટલે જે એની જાતે જ થતું હોય. આમ અંધકાર દૂર થયો એટલે ઘટનું સ્ફુરણ આપોઆપ જ થતું હોય છે. ઘટ સંવેદનમ આર્થિકમ પ્રમાણ ફલમ ભવતી. ઘટ સંવેદન એટલે ઘટનું સ્ફુરણ. એ શું થાય છે? માત્ર ઘટનું અજ્ઞાન દૂર થાય કે અંધકાર દૂર થાય એટલે આપોઆપ જ આ ઘટનું સ્ફુરણ થાય છે. કિંચ ઘટાદેહે જડસ્ય સંવિદપેક્ષત્વાત તત્ર સંવિદઃ માનફલત્વેપી
न आत्मनि अजड़े संविदेकताने मानस्य आरोपित धर्म निर्वर्तकत्वम अंतरेण संविज्जनकत्व व्यापार संभवति इत्याह न चैति किंचन वही पाछू घटादेः जड़स्य संविद अपेक्षत्वात् જે ઘડો વગેરે જળ પદાર્થો છે એમને તો જ્ઞાનની કે ચેતનની આવશ્યકતા છે. તત્ર સંવિદ માન ફલત્વે બી, ત્યાં સંવિદ એટલે કે જે જ્ઞાન વૃત્તિ છે એ ધારો કે એ પ્રમાણ છે, એ પ્રમાણનું ફળ જન્માવે છે. આત્મ એટલે ફલવૃત્તિ, વ્યાપ્તિ વ્યાપ્તિ ફલ વ્યાપ્તિ અને વૃત્તિ વૃત્તિ વ્યાપ્તિ અને ફલ વ્યાપ્તિ. તો આ ઘડો વગેરે જે જળ પદાર્થો છે એમાં વૃત્તિ વ્યાપ્તિ અને ફલ વ્યાપ્તિ બંનેની આવશ્યકતા છે. આત્મની અજડે સંવિદેકતાને, આત્મા કેવો છે? ચેતન છે, એકમાત્ર સંવિત જ્ઞાન સ્વરૂપ છે. માનસ્ય આરોપિત ધર્મ નિવર્તકત્વમેવ, તો માન એટલે આ નિષેધ પ્રમાણ જે શબ્દો આરોપિત ધર્મ નિવર્તકત્વમ અંતરેણ, આજે પ્રમાણ અહીંયા શું છે? નાંતઃ પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ, આ કરીને પ્રતિષેધ પ્રમાણ છે. એ માત્ર આરોપિત ધર્મ નિવર્તકત્વમ અંતરેણ સંવિદ જનકત્વ વ્યાપાર ન સંભવતી. તો આત્મામાં માત્ર આ પ્રકારનો ભ્રમ દૂર કરવાની આવશ્યકતા છે. શબ્દ ટૂંકમાં કહેવાનો ભાવ થઈ છે કે આત્મવિજ્ઞાનમાં આ શાસ્ત્રના શબ્દો શું કરે છે? પ્રશ્ન એ છે કે કોઈ પણ શબ્દથી આત્માનું વર્ણન ન થઈ શકે, કોઈ પણ શબ્દ આત્માનું વર્ણન કરવા માટે શક્તિમાન નથી. તો શબ્દની શું પ્રવૃત્તિ છે? શું શબ્દની એવી પ્રવૃત્તિ હોવી જોઈએ કે આત્મા વિશેનો ભ્રમ નિવૃત્ત કરે અને જોડે જોડે આત્માનો પ્રગટ કરે? તો આત્માને પ્રગટ કરવું કે આત્માનું વર્ણન કરવું એવી કોઈ પણ શબ્દમાં કોઈ પણ શબ્દની શક્તિ નથી. પ્રત્યેક શબ્દ મર્યાદિત છે. તો પછી આ મર્યાદિત શબ્દો વડે અમર્યાદિત આત્માનું જ્ઞાન કેમ થઈ શકે? આ પ્રશ્ન છે. શબ્દ તો મર્યાદિત છે, આપણી વૃત્તિ પણ મર્યાદિત છે અને આપણી મનોવૃત્તિ પણ મર્યાદિત છે. તો આ મર્યાદિત શબ્દ વડે અને મર્યાદિત મનોવૃત્તિ વડે આત્મા જે અમર્યાદિત છે એનું કેમ જ્ઞાન થઈ શકે? તો કે આ શબ્દો એ આત્માને પ્રકાશિત નથી કરતા, કે વૃત્તિએ પણ આત્માને પ્રકાશિત કરવાની આવશ્યકતા નથી. શબ્દોએ શું કરવાની જરૂર છે? માત્ર આત્મા વિશેના ભ્રમને દૂર કરવાની જરૂર છે. શાસ્ત્રના શબ્દો શું કરે છે? આત્મા વિશે જે ભ્રમ સેવાઈ રહ્યા છે એ ભ્રમ દૂર કરવા, એ જ માત્ર એની પ્રવૃત્તિ છે. આત્માને પ્રકાશિત કરવાની કોઈ આવશ્યકતા શબ્દોમાં નથી. બસ આટલા માટે જ કહ્યું કે પ્રમાણ માત્ર અજ્ઞાન જ નિવૃત્ત કરતું હોય છે. એ વિષયના સ્ફુરણ માટે પ્રમાણ, એ તો વિષયનું સ્ફુરણ તો થતું હોય છે. અર્થાત એટલે જો અંધકાર દૂર થયો એટલે વિષયનું સ્ફુરણ થાય. જરૂર વિષયનું સ્ફુરણ ત્યારે થાય જ્યારે એ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થાય. પરંતુ આત્માની બાબતમાં તો વિષયના એ પ્રકારના સ્ફુરણની પણ આવશ્યકતા નથી, કે આત્મા સ્વયં સ્ફુરિત છે. અંતેથી શાસ્ત્રના શબ્દો જે છે એ માત્ર આત્મા વિશેના ભ્રમને નિવૃત્ત કરે એટલી જ એમની પ્રવૃત્તિ છે. આત્માને પ્રકાશિત કરવાની કોઈ જવાબદારી કે કોઈ આવશ્યકતા શબ્દોની નથી, કારણ કે આત્મા કેવો છે? સ્વયં પ્રકાશ છે. ઘણાની બાબતમાં શું થાય? ઘણામાં આત્મામાં આટલો ફેર છે કે ઘણાની બાબતમાં માત્ર પ્રકાશથી અંધકાર નિવૃત્ત થયો એટલે ઘડાનું જ્ઞાન નથી થતું, પરંતુ ઘટ આકારની વૃત્તિ પણ મનમાં જન્મવી જોઈએ અને એ વૃત્તિ મનમાં સ્ફુરવી જોઈએ તો જ ઘડાનું જ્ઞાન થાય. એટલે ઘટ આકારની વૃત્તિ પણ જન્મી અને જોડે જોડે વૃત્તિમાં પ્રતિબિંબિત ચૈતન્ય વડે એ ઘડો જે છે ઘડા આકારની વૃત્તિ પ્રકાશિત થઈ અને આ રીતે ઘડાનું બે સ્ટેપમાં કે બે સ્ટેજમાં કે બે રીતે બે પગલામાં જ્ઞાન થતું હોય છે. આત્મામાં તો એવું પણ નથી. આત્મા સ્વયં પ્રકાશ હોવાને કારણે કોઈ વૃત્તિએ પણ આત્માને પ્રકાશિત કરવાની જરૂર નથી. આ બહુ અગત્યની વસ્તુ એટલા માટે છે કે આત્મા જોવાનો વિષય નથી. એમ ના માનવું કે મનમાં જે વિચાર જન્મે છે એનાથી આત્મા પ્રકાશિત થયો કે આત્માનું કોઈ વિચાર દ્વારા જોવું. તો વિચાર શું કરે છે? વિચાર ખાલી નિશ્ચય જ ઉત્પન્ન કરે છે. વૃત્તિ જે છે એ નિશ્ચય ઉત્પન્ન કરે છે કે યસ આઈ એમ ધ સેલ્ફ, સંવિત હું કોન્શિયસ, આઈ એમ અવેરનેસ, કોન્શિયસનેસ વિચ ઇઝ સબ્જેક્ટ એન્ડ નોટ એન ઓબ્જેક્ટ. હું વિષય છું, વિષય નથી, અને હું વિષય એ જ ચૈતન્ય છું. આ પ્રકારનો નિશ્ચય જ માત્ર વૃત્તિ ઉત્પન્ન કરે, પણ કોન્શિયસનેસ, અવેરનેસ કે આત્માને વૃત્તિ બતાવે નહીં.
આત્મા ક્યારે પણ એવું શુદ્ધ આત્મા ક્યારે પણ એવા જ્ઞાનનો વિષય ન બની શકે જેવી રીતે ઘડો વગેરે જ્ઞાનનો વિષય બને. પરંતુ ભ્રમ દૂર થવાથી આત્મા વિશે નિશ્ચય જન્મતો હોય કે હું શુદ્ધ છું. અશુદ્ધિ એ ભ્રમ છે, દુઃખ એ ભ્રમ છે, દુઃખિત્વ એ ભ્રમ છે, સુખિત્વ ભ્રમ છે, કર્તૃત્વ ભ્રમ છે, ભોક્તૃત્વ ભ્રમ છે. આ વસ્તુ વૃત્તિ બતાવે છે અને એમ કરીને આત્મા વિશેનો નિશ્ચય જન્માવે છે કે હું નિત્ય મુક્ત છું, નિત્ય શુદ્ધ છું. પણ મુક્ત આત્માને આપણે જોઈએ કે શુદ્ધ આત્માના અંતરમાં જોઈએ એવું ના બને. એટલે ધ્યાન દ્વારા શુદ્ધ આત્માને જોવાનો પ્રયત્ન કે નિત્ય કે મુક્ત આત્માને જોવાનો પ્રયત્ન આપણે કરીએ તો એ પ્રયત્ન ક્યારે પણ સફળ ન થાય. કારણ કે આત્મા જે શુદ્ધ નિત્ય છે એ ક્યારે વૃત્તિનો કે જ્ઞાનનો વિષય બની ના શકે અને જે એને વિષયીકરણ કરવામાં આવે એ પોતે જ નિત્ય શુદ્ધ આત્મા છે. તો શું થાય ત્યારે થાય એટલું જ કે હું નિત્ય શુદ્ધ છું. આ પ્રકારનો નિશ્ચય જન્મે. કેમ નિશ્ચય જન્મે? આ અશુદ્ધિ, અનિત્યતા આ બધું મિથ્યા છે. એ કોના ધર્મ છે? એ બધા વૃત્તિના ધર્મ છે. દુઃખ એ વૃત્તિ છે, અનિત્યતા વૃત્તિનો ધર્મ છે, ભય વૃત્તિનો ધર્મ છે, જાગ્રત વૃત્તિનો ધર્મ છે, સ્વપ્ન વૃત્તિનો ધર્મ છે. અંતેથી ઘટતમસોહો વિવેક કરણે, અંતે આત્મ અનાત્મ વિવેક કરણે. અનાત્મા છે એ પ્રકારનું સ્પષ્ટ જ્ઞાન થાય કે અંતઃપ્રજ્ઞતમ બહિષ્પ્રજ્ઞતમ આ બધા અનાત્માના ધર્મ છે અને આત્મા હું એ સર્વધર્મનો પ્રકાશક છું. એ સર્વધર્મનો સાક્ષી જોવાનો નથી આવતો. હું સાક્ષી છું. પ્રકાશક જોવાનો નથી આવતો. હું પ્રકાશક છું, સાક્ષી છું. એ રીતે માત્ર એનો નિશ્ચય વૃત્તિ આપણે નિશ્ચય કરાવે છે. અંતેથી આત્માના વિષયમાં માત્ર અનર્થની નિવૃત્તિ એ જ શાસ્ત્રના શબ્દોનું કે આ નિષેધ પ્રમાણનું કાર્ય છે. અનુપાદિત અંતઃપ્રજ્ઞત્વાદિ નિવૃત્તિ વ્યતિરેકેણ તુર્યે ન વ્યાપાર ઉપપત્તિ. કે શાસ્ત્રના શબ્દો જેને નિષેધ પ્રતિષેધ પ્રમાણ, પ્રતિષેધ શબ્દો જે પ્રમાણ છે, પ્રમાણ એટલે જ્ઞાનનું સાધન છે, એ માત્ર અનુપાદિત અનિષ્ટ અંતઃપ્રજ્ઞત્વમ બહિષ્પ્રજ્ઞત્વમ સુખિત્વમ દુઃખિત્વમ સંસારિત્વમ આ અનિષ્ટ છે. અનુપાદિત જે ઉપાદેય નથી, ઉપાદેય એટલે ગ્રાહ્ય, ઉપાદેય નથી, હેય છે. અંતઃપ્રજ્ઞત્વાદી નિવૃત્તિ વ્યતિરેકેણ આ શબ્દ માત્ર સુખિત્વમ દુઃખિત્વમ કર્તૃત્વમ ભોક્તૃત્વમ અંતઃપ્રજ્ઞત્વમ બહિષ્પ્રજ્ઞત્વમ આ બધાની માત્ર નિવૃત્તિ જ કરે છે. તુર્ય વ્યાપાર ન ઉપપત્તિ. પણ તુર્યમાં કે વ્યાપાર કરતા હોય, તુર્યને કે પ્રકાશિત કરતા હોય, તુર્યને ઉત્પન્ન કરતા હોય, તુર્યની અંદર કશો ફેરફાર કરતા હોય એવું કઈ આ શબ્દો કરતા નથી. તુર્ય તો છે જ અને શુદ્ધ જ છે એટલે એને શુદ્ધ બનાવવાનો નથી. મુક્ત જ છે એને મુક્ત બનાવવાનો નથી. એટલે કે પ્રકાશ ઘડાને ઉત્પન્ન કરતો નથી. પ્રકાશ શું કરે છે? માત્ર અંધકારને દૂર કરે છે. ઘડો ઉત્પન્ન નથી કરતો. અંતે આ શબ્દો આત્માને ઉત્પન્ન નથી કરતા, આત્માને આનંદ પ્રદાન નથી કરતા. કે આ શબ્દોથી આત્માને આનંદિત બન્યો તો કે નહીં, આત્માને આનંદ પ્રદાન નથી કરતા. આત્મામાં કોઈ વિશેષતા પ્રદાન કરતા નથી. આત્મા તો છે તેવો ને તેવો જ છે, માત્ર એના વિશેનો અનર્થ અજ્ઞાન કે ભ્રમ, અજ્ઞાન એટલે કે ભ્રમ દૂર કરે છે. કે છે આગળ અંતઃપ્રજ્ઞત્વાદે નિવૃત્તિ સમકાલમેવ પ્રમાતૃત્વાદે ભેદ નિવૃત્તેઃ તથા ચ વક્ષ્યતે જ્ઞાતે દ્વૈતમ ન વિદ્યતે ઇતિ. અંતઃપ્રજ્ઞત્વાદિ નિવૃત્તિ સમકાલમેવ. અંતઃપ્રજ્ઞત્વમ બહિષ્પ્રજ્ઞત્વમ આ બધા જે ભ્રમ છે, અનર્થ છે, નિવૃત્તિ સમકાલમેવ આ શબ્દો વડે જ્યારે શબ્દો શું કરે છે? અંતઃપ્રજ્ઞત્વનું મિથ્યાત્વ જાહેર કરે છે. આપણે આવશે ચર્ચા કરીશું. શબ્દ શું કરે છે? ના અંતઃપ્રજ્ઞમ આત્મા અંતઃપ્રજ્ઞ નથી, ન બહિષ્પ્રજ્ઞમ આત્મા બહિષ્પ્રજ્ઞ નથી. એમ કહીને અંતઃપ્રજ્ઞત્વમ બહિષ્પ્રજ્ઞત્વમ વગેરેની માત્ર મિથ્યાત્વ જાહેર કરે છે. એ ભ્રમ છે એવું જાહેર કરે છે.
સ્વામી પછી એવો ભ્રમ નહીં થાય? પછી સ્વપ્ન જાગ્રત અવસ્થા જતી રહે? તો ના, શબ્દોથી કશું જતું નહીં રહે, શબ્દોથી કઈ જતું પણ નહીં રહે ને કશું આવશે પણ નહીં. સ્વામીજી જ્ઞાન થયા પછી જાગ્રત અવસ્થા જતી રહે કે સ્વપ્ન અવસ્થા જતી રહે? તો કે ના જતી રહે, જ્યાં હતી ત્યાં રહે. અત્યારે આત્મામાં હતી અને હવે મનમાં છે, બસ આટલું જ થાય. જે વસ્તુ મનમાં હતી પણ આત્મામાં છે એમ માની લેવામાં આવતી હતી અવિવેકને કારણે, એ હવે જ્યાં છે ત્યાં રહે. ક્યાં રહે છે? ઉપાધિમાં રહે છે. ઉપાધિની અવસ્થાનો જે આત્મા પર આરોપ થતો હતો એ આરોપ ન થવા દે. અંતઃપ્રજ્ઞત્વમ તો છે, ક્યાં છે? ઉપાધિમાં છે. બહિષ્પ્રજ્ઞત્વમ પણ છે, ક્યાં છે? ઉપાધિમાં છે, આત્મામાં નથી. બસ આટલું જ થાય. જાગ્રત પણ રહે, સ્વપ્ન પણ રહે, સુષુપ્તિ પણ રહે, બધો વ્યવહાર રહે. કારણ કે આ જ્ઞાનથી, શબ્દોથી કે પ્રમાણથી વ્યવહાર ઉત્પન્ન થતો નથી, વ્યવહાર જતો પણ નથી, માત્ર ભ્રમ જ જાય છે. જીવન મુક્ત પુરુષ પછી સ્વામી એ ઊંઘે નહીં, બસ એની નિદ્રા જતી રહી? તો કે ના, નિદ્રા કોનો ધર્મ છે? ઉપાધિનો ધર્મ છે. સ્વપ્ન કોનો ધર્મ છે? ઉપાધિનો ધર્મ છે. જાગ્રત કોનો ધર્મ છે? ઉપાધિનો ધર્મ છે. આ એટલું ખરું કે આવું જ્ઞાન ક્યારે થાય? જ્યારે આપણું અંતઃકરણ શુદ્ધ થયું હોય ત્યારે. એ તો ખરું છે. આ જ્ઞાન માટે તો માત્ર આ પ્રમાણની જ આવશ્યકતા છે. પણ પ્રમાણ અર્થાત આ શબ્દો આપણા પર અસર કરે, આ શબ્દો આપણા હૃદયમાં સ્ફુરે, એ માટે અંતઃકરણ શુદ્ધિની આવશ્યકતા છે. અને અંતઃકરણ શુદ્ધિ માટે બધી આવશ્યકતા છે. શેની આવશ્યકતા છે? કર્મની આવશ્યકતા છે, એટલે કે ધર્મની આવશ્યકતા છે, મૂલ્યોની આવશ્યકતા છે, ભગવાનના ભજનની આવશ્યકતા છે. મૂલ્યો વગેરેનું પાલન કરવાથી આ તોમ પદમાં શુદ્ધિ થાય. અહિંસા, સત્ય વગેરેથી ભગવાનનું ભજન, સેવા વગેરે કરવાથી આ તત્પદની શુદ્ધિ થાય. અને એ રીતે બંનેની આવશ્યકતા છે. એટલે એટલા બેને જુદાઈ નથી ગણવામાં આવતા, બંને એક સાથે જ થતા હોય. સ્વાર્થ જેમ દૂર થાય તેમ આપણામાં ધીમે ધીમે નિસ્વાર્થતા આવતી જાય, એમ બંને શુદ્ધ થતું જ જાય. એટલે ભક્તિની પણ આવશ્યકતા છે અને જોડે જોડે આ મૂલ્યોની કે યોગની પણ આવશ્યકતા. યોગ અર્થાત એકાગ્રતા વગેરેની પણ આવશ્યકતા છે. એટલે કે આ શબ્દો આપણા હૃદયની અંદર અર્થનું સ્ફુરણ કરે એ માટે અંતઃકરણ શુદ્ધિ વગેરેની આવશ્યકતા છે. અને એ માટે કર્મની, ધર્મની, ઉપાસનાની બધાની આવશ્યકતા છે. પણ એકવાર એ પ્રકારનું અંતઃકરણ આપણું, પછી સ્વામી પણ એ થાય ત્યારે હું તો પછી આ કરીશ, એવું પણ થાય. પણ જ્યાં સુધી અંતઃકરણ શુદ્ધ ના થયું ત્યાં સુધી આપણે ન કરવું જોઈએ ને. એટલે રાહ જોઈશું અમે કે જ્યારે અંતઃકરણ શુદ્ધ થશે ત્યારે હું ક્લાસમાં આવીશ. એમાં તો કેટલાય જન્મ જોઈ છે. અને તેથી આ વસ્તુ જ અંતઃકરણ શુદ્ધિમાં પણ મદદ કરે છે. વસ્તુ એવી છે, એવું નહીં કે રાહ જોવાની પછી કે જ્યારે અંતઃકરણ શુદ્ધ થશે ત્યારે હું શાસ્ત્રનું શ્રવણ કરીશ. શ્રવણ કર્યા કરવાનું. જેટલા પ્રમાણમાં અંતઃકરણ શુદ્ધ છે એટલા પ્રમાણમાં આની સમજ પડવાની. જેટલા પ્રમાણમાં સમજ પડશે એટલા પ્રમાણમાં વળી પાછું અંતઃકરણ શુદ્ધ થશે. કંઈક તો શુદ્ધિ છે જ ને, આપણે આવે જ નહીં અહીંયા આગળ. અહીં આવે છે માટે કંઈક તો શુદ્ધિ છે. આની કશીક તો કંઈક તો સમજ પડવાની છે. આ કેમ્પમાંથી કશી સમજ પડ્યા વગર આપણે જઈએ એવું તો નહીં જ બનવાનું. ઊંઘતા હોઈએ તો જ એવું થાય. પણ કંઈક તો મેળવીને જ જવાનું. દરેક ક્લાસમાં, કેમ્પ નહીં, કોઈ પણ ક્લાસમાં કશુંક તો સમજ પડે જ. પછી ફ્રેન્ચ ભાષામાં બોલતા હોઈએ કે ગ્રીક ભાષામાં બોલીએ, ના સમજ પડે જુદી વાત છે. અથવા સંસ્કૃત ભાષામાં એવા અટપટા શબ્દો વાપરીએ એટલે શબ્દો જ એ ન જ્ઞાન અને ના સમજ પડે જુદી વાત છે. પણ ગુજરાતી આપણે જે સમજીએ છીએ એ ભાષામાં આ વસ્તુ થતી હોય ત્યારે આપણને કશીક તો સમજ પડે જ. અર્થાત આપણા જ્ઞાનમાં કંઈક તો વિસ્તાર થાય જ. અને જેવો જ્ઞાનમાં વિસ્તાર થાય એટલે આપોઆપ આપણે વ્યવહારમાં એની કંઈક તો અસર પડે જ. સ્વામી પણ આ બધું પ્રેક્ટિકલ ક્યારે બનશે? અરે ભાઈ તમે સાંભળો, સમજો તો ખરા. પેલા પ્રેક્ટિકલ 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 આખો દિવસ પેલા સમજવાની જરૂર છે. પ્રેક્ટિકલ શું વસ્તુ છે, કોને પ્રેક્ટિકલ એ સમજવું પડે ને પહેલા તો. અને માટે સમજ જ અગત્યની વસ્તુ છે. કોઈ એક વાર વસ્તુ આપણે સમજ્યા કે ભાઈ આમાં કાંટો છે, પછી પ્રેક્ટિકલ કોઈ એમાં પડવાનું નથી. ખબર પડી કે આમાં અમને એની અંદર ગિલોડી પડેલી છે, આ દૂધ બધું સુગંધિત આવે છે, કોઈ એને પીવાનું નથી. એમાં પ્રેક્ટિકલ, હા પણ સ્વામી પ્રેક્ટિકલ શું કરવાનું? અરે તું જ પ્રેક્ટિકલ કરતો જ આવ્યો છે ને. જેવું જ્ઞાન એવી જ પ્રેક્ટિસ હોય. અને તેથી જેટલા પ્રમાણમાં આપણી સમજ સુધરે એટલા પ્રમાણમાં પ્રેક્ટિસમાં આવે છે. તો એ ભૂલી જવાય છે તો પ્રેક્ટિસ કરવાની.
ભૂલી જવાતું હોય એનો અર્થ એ થયો કે આ વસ્તુના વધારે એક્સપોઝરની આ વસ્તુમાં વધારે એના સહવાસની જરૂર છે, બસ એટલું જ. તો વધારે સહવાસ કરો, ભૂલી જવાતું હોય તો. પણ આપણે એમ માનીએ કે પ્રેક્ટિકલ કશું કરીને આ વસ્તુ આપણે એવોઇડ કરીશું કે આના વગર ચલાવી લઈશું, પ્રેક્ટિકલી કશું કરશું, તો કે ના, આનો કોઈ વિકલ્પ જ નથી. આજે કે આવતીકાલે સમજનો જીવનમાં કોઈ વિકલ્પ છે નહીં. તો સ્કૂલો અને યુનિવર્સિટી હોય છે ને માટે જ્ઞાનનો તો વિકલ્પ હોય જ નહીં. અને તેથી એ તો પ્રાપ્ત કરે ચાલવાનું જ નથી. હા, પણ ક્યારે છોકરાને સ્કૂલમાં મોકલવો? 5 વર્ષે મોકલવો કે 25 વર્ષે મોકલવો? તો ભાઈ જલ્દી મોકલો ને. પણ હમણાં કઈ સમજતો, જેટલું સમજે એટલું. 2 વર્ષે 2.5 વર્ષે મોકલી દો. અને બિચારા બાળકોને કશી આ વખતે તો 2.5 વર્ષે દફતરો લઈને જાય છે છોકરાઓ. અમારે કાકા હતા, એ તો 10 વર્ષે છોકરાને સ્કૂલમાં મોકલે, રમવા દો ને, સીધો 4થી ચોપડે મૂકી દે પછી એને. એવી એક્સટ્રીમ. અને પાછું 2 જન્મ્યો ના જન્મ્યો સ્કૂલમાં મોકલે છે, એ બીજી એક્સટ્રીમ. ડે કેર સ્કૂલ. સ્વામી એને સવારથી સાંજ સુધી ભણાવે છે. અરે શું પણ ભણાવે છે, સવારના ક અને ખ અને ભાઈ રમવાનો નથી, હજી વાર છે. ચાલો, પણ એટલે ટૂંકમાં જેટલું બને એટલું જલ્દી શરૂ આપણે એટલા માટે કરીએ છીએ કે જેટલું મળે એટલું ખરું, જેટલું છોકરો સમજે એટલું ખરું. આમ જેટલી સમજ પડી એટલો આપણે લાભ જ છે. કશો ગેરલાભ સમજથી કરો ગેરલાભ ના. જ્ઞાન એટલે સમજ. શબ્દો રટવા એવું નથી કહેતા આપણે, પરંતુ આને કારણે જે સમજ મનમાં ઉત્પન્ન થઈ, બસ એ જ્ઞાન એ જ આપણે મૂડી છે. અને એ સમજ આપણા વ્યવહારમાં એક અથવા બીજી રીતે પ્રતિબિંબિત થવાની જ. હા, શક્ય છે કે આપણે સાવધાન ન હોય ને ભૂલી જઈએ, એટલે સાવધાની પણ એક ઉપાય થયો. અને એના માટે જપ છે, આ કર્મયોગ, આ બધી વસ્તુની આવશ્યકતા એટલા માટે છે. પણ પછી નિવૃત્ત થઈને પછી કરીશું, આ બધું પૂરું થાય પછી કરીશું, અંતઃકરણ શુદ્ધ થાય પછી કરીશું, એવું નથી. દરેકના અંતઃકરણમાં કંઈક તો શુદ્ધિ હોય જ છે. અને આનાથી પણ શુદ્ધ થતું જાય છે અંતઃકરણ. અંતેથી કરવાનું. સ્વામી, પણ ગ્રહસ્થ આશ્રમમાં, બધા આશ્રમમાં બધું જ થાય, એટલે કોઈ આશ્રમનો વાંધો નથી. આ બધું છોડી દો તો જ થાય, ના કંઈ છોડવાની જરૂર નથી. એની જાતે છૂટી જાય એ સારું છે. આપણે તોડીને નાખીએ એના કરતા એની જાતે જતું રહે સારું છે. તો કોઈ ખેદ નહીં રહે આપણે, ગિલ્ટ કોમ્પ્લેક્સ. અરે મેં છોડી દીધું, એમનું શું થતું હશે, એ શું કરતા હશે, શું થતું હોય, વગેરે વગેરે. આવે તો ખરા બિચારા ક્લાસમાં, પછી આવું તકલીફ થાય મનમાં. અને એટલે એની જાતે ભગવાનને જ કાર્ય કરવા દો, એની બધી યોજના કરશે. એટલી જો આપણામાં શ્રદ્ધા છે તો ભગવાન બધી યોજના કરે. એ આવતા થશે, અહીંયા બધું થશે, કઈ થશે. જરૂર આપણે પુરુષાર્થ કરવાનો હોય છે, એની ના નથી. થોડી સ્ટ્રગલ, સંઘર્ષ આપણે કરવો પડે એની ના નથી. પણ એટલો બધો તોડફોડ જેટલો સંઘર્ષ કરવાની જરૂર નથી. ચાલો, એ તો જાણે વિષયાંતર છે. પણ અંતઃપ્રજ્ઞત્વાદિ નિવૃત્તિ સમકાલમેવ પ્રમાતૃત્વાદિ ભેદ નિવૃત્તે. પ્રમાતૃત્વ એટલે હું પ્રમાતા છું, ભોગતા છું, કરતા છું, સુખી છું, દુઃખી છું. આ બધું આ શું છે? ભ્રમનું પરિણામ છે. અને સુખ દુઃખ જે બધા અંતઃકરણના ધર્મો છે એને આત્મા પર આરોપિત કરવાના કારણે હું સુખી છું, હું દુઃખી છું, એ પ્રકારના જે ભ્રમ જન્મે છે. જો જ્ઞાન થાય કે સુખ દુઃખ વગેરે અંતઃકરણના ધર્મો છે, અને તો પોતાના પર જે સુખિત્વનો આરોપ થતો હતો એ દૂર થઈ જાય. બસ એ આરોપ દૂર થયો એટલે આત્માનું જે વાસ્તવિક સ્વરૂપ છે એ સ્વરૂપ તો છે જ. અંતઃપ્રજ્ઞત્વાદિ નિવૃત્તિ સમકાલમેવ પરમાતૃત્વાદિ ભેદ નિવૃત્તે. આશ્રય અભાવેન આશ્રિત પ્રમાણ અભાવાત અનંતરક્ષણે તસ્ય વ્યાપાર અનુપત્તિ યત્ર વાક્યશેષમ અનુકૂલયતિ. કોઈ આશ્રય જ રહ્યો નહીં. અજ્ઞાની જે પ્રમાતા છે એ જ બધા આ ભ્રમનો આશ્રય છે. અને એ જ્યારે આશ્રય ન રહે ત્યારે બીજું કંઈ આત્માને બીજું કંઈ કરવાની જરૂર નથી. ટૂંકમાં એને અકર્તા બનાવવાનો નથી, એને અસંસારી બનાવવાનો નથી. અસંસારી તો છે જ. તથા ચ વક્ષતી એટલે કહે છે આગળ ગૌડપાદાચાર્ય પોતે, જ્ઞાતે દ્વૈતમ ન વિદ્યતે. આ જ પ્રકરણમાં કહેશે જ્ઞાતે દ્વૈતમ ન વિદ્યતે. એકવાર જ્ઞાન થયું પછી દ્વૈત રહેતું નથી. પછી આગળ કહે છે કિંચ જ્ઞાન અધીન દ્વૈત નિવૃત્તિ અવચ્છિન્ન ક્ષણાંતરે કેણ ન ક્ષણાંતરે જ્ઞાનમ સ્થાપું પારે. આ બધા ટેકનિકલ પ્રશ્નો છે.
બીજો પ્રશ્ન એ થાય કે સ્વામી આ જ્ઞાન થયા પછી જ્ઞાન વૃત્તિ, જ્ઞાન વડે વૃત્તિ આવશ્યક છે. વૃત્તિ કઈ વૃત્તિ? જ્યાં બધાનું મિથ્યાત્વ પ્રગટ કરનારી હોય અને એ રીતે આત્માનું સત્યત્વ કે આત્માનું વિષયત્વ, આત્માનું પ્રકાશકત્વ પ્રગટ કરે. એકવાર એ રીતે આત્માની ઓળખ થઈ ગયા પછી રોજ રોજ પછી વૃત્તિ કે અંદર અંદર આપણા હૃદયમાં હોવી આવશ્યક છે? તો કે ના, એકવાર ઓળખ કરાવ્યા પછી એ વૃત્તિ પણ જતી રહે છે. આપણે જ્યાં સુધી જાગ્રત, આપણે ઊંઘમાંથી એકદમ ઘોઘાડ નિદ્રામાં હોઈએ અને જાગી જઈએ તો ક્ષણભરામ થાય છે. ઘણી વાર થતું હોય છે, માણસ જગાડો ને, માણસ જાગી જાય ખરો, પણ એને અડધી મિનિટ આમ કરે પછી ખબર કે હું જાગી ગયો. અર્થાત ગાઢ નિદ્રામાંથી જાગ્રત થતા થોડી વાર લાગતી હોય છે. અને ખાસ કરીને સ્વપ્નું આવ્યું હોય જાગ્રત થઈ જાય તો જયારે વાર લાગે કે હું ક્યાં છું. પણ એક વાર મનમાં નિશ્ચય થઈ ગયો કે હું જાગ્રત છું, પછી એવા અભ્યાસની જરૂર નથી. પછી હું જાગ્રત છું, જાગ્રત છું, જાગ્રત છું એવું રિપીટ કરવાની જરૂર નથી. કે હું જાગ્રત છું એ પ્રકારની વૃત્તિની પણ આવશ્યકતા નથી. કે હું જાગ્રત હોવાને કારણે પછી જાગ્રત છું એવી વૃત્તિની આવશ્યકતા નથી. માત્ર સ્વપ્નમાં હોઉં અને જાગ્રત થતો હોઉં તે ક્ષણે વૃત્તિની આવશ્યકતા નથી. હું જાગી ગયો છું, હું સ્વપ્નમાં નથી. હપકી જાય સ્વપ્નમાં, નાઇટમેર, તને કે બસ હવે કાંઈ નથી બેટા, બસ હવે શાંત થઈ જાય, વાઘ કશું જ નથી. એટલે અડધી મિનિટ આમ કઈ પંપાવવા પડે પછી, કારણ કે હજી બધા સ્વપ્નના સંસ્કારની અસર એવી રહી ગઈ. પણ એક વાર એને પોતાને ખાતરી થઈ ગઈ કે બસ હું જાગી ગયો, પછી એને પંપાળા કરવાની જરૂર નથી. પછી વાઘ બધું નિવૃત્ત, અનર્થ નિવૃત્ત થઈ ગયો અને જાગી ગયો, બંને સાથે થઈ ગયું. અને પછી તું જાગ્યો, તું જાગ્રત છે, તું જાગ્રત છે એવું બોધની જરૂર નથી. હું જાગ્રત છું, હું જાગ્રત છું એવા અનુસંધાનની, એવા કશા રિપીટેશનની જરૂર નથી. કે પછી હું જાગ્રત છું એ પ્રકારની વૃત્તિની પણ આવશ્યકતા નથી. કારણ કે આ જ્ઞાન હું વિશેનું હોવાને કારણે કોઈ વૃત્તિની આવશ્યકતા નથી. એટલે કે છે દ્વૈત નિવૃત્તિ અવચ્છિન્ન ક્ષણ અતિરેકેણ ન ક્ષણાંતરે જ્ઞાનમ સ્થાતુમ પારયતિ. જ્ઞાન એકવાર અજ્ઞાનને નિવૃત્ત કર્યા પછી પોતે પણ રહેતું નથી, પોતે પણ નષ્ટ થઈ જાય. એટલે વિવેકી છોડામણીમાં શંકરાચાર્ય દૃષ્ટાંત આપે છે. જલમ કતકરેણવત, જેમ જળની અંદર અશુદ્ધિ હોય અને આપણે ફટકડી કે એવું કોઈ પાવડર લગાવીએ તો પાવડર શું કરે છે? પેલી બધી અશુદ્ધિને ખેંચીને પોતે પણ નીચે બેસી જાય. અંતે રીતે આ જ્ઞાન પણ અજ્ઞાનને દૂર કરીને પોતે પણ નષ્ટ થઈ જતું હોય છે. અંતેથી કોઈ પ્રકારની કોઈ વિશિષ્ટ વૃત્તિ મનમાં જળવાઈ રહે એવું નથી થતું. એ કહે છે શંકરાચાર્ય મહારાજ આગળ, જ્ઞાનસ્ય દ્વૈત નિવૃત્તિ ક્ષણ વ્યતિરેકેણ ક્ષણાંતર અનવસ્થાનાત અવસ્થાને ચ અનવસ્થા પ્રસંગાદ દ્વૈત અનિવૃત્તિ. જ્ઞાનસ્ય દ્વૈત નિવૃત્તિ ક્ષણ વ્યતિરેકેણ ક્ષણાંતર અનવસ્થાનાદ. અદ્વૈતની કે અનર્થની નિવૃત્તિ કર્યા પછી જ્ઞાનની વૃત્તિ પણ ત્યાં આગળ રહેતી નથી હોતી. પોતાનું કાર્ય પૂરું કરીને એ વૃત્તિ પણ નિવૃત્ત થઈ જાય છે. અવસ્થાને છે, ધારો કે જ્ઞાન કરાવ્યા પછી પણ વૃત્તિ નિવૃત્ત ન થાય તો એ વૃત્તિને મનમાં વૃત્તિ એવો વિચાર જવાય, એકનો એક જ વિચાર જવાય રહેતો હોય. એ વૃત્તિ નિવૃત્ત ન થાય તો વૃત્તિને નિવૃત્ત કેમ કરવી? એના માટે બીજી વૃત્તિ જોઈએ પાછી. એ પછી નિવૃત્ત ના થાય એના માટે ત્રીજી જોઈએ. એ નિવૃત્ત ના થાય એના માટે ચોથી. એમ કરીને અવસ્થાને અર્થાત વૃત્તિ જો ચાલુ રહેતી હોય, અનવસ્થા પ્રસંગાત દ્વૈત અનિવૃત્તિ. કારણ કે આત્મા અને વૃત્તિ આ બંને વસ્તુઓ ભિન્ન ભિન્ન રહી જાય એવું નથી થતું. અને વૃત્તિની જાતે જ નિવૃત્ત થઈ જાય, ન નિવૃત્ત થાય. જેમ હું જાગ્રત થયો પછી જાતે જ પેલી હું જાગ્રત થયો વૃત્તિ નિવૃત્ત થઈ જાય, હું ની અંદર જ લીન થઈ જાય અને પછી એ વૃત્તિ જેમ ટકતી નથી તે રીતે એકવાર આત્માનું જ્ઞાન થયા પછી એ જ્ઞાન વૃત્તિ પણ જાતે જ નિવૃત્ત થઈ જતી હોય છે. એની નિવૃત્તિનો બીજો કોઈ પ્રયત્ન કરવાની આવશ્યકતા નથી. એટલે કહે છે આનંદગીરી, જ્ઞાનસ્ય જન્માતિરિક્ત વ્યાપાર અભાવાત તજન્મનશ્ચ દ્વૈત નિષેધેનૈવ ઉપક્ષયાત ક્ષણાંતરે વિષય સ્ફુરણ જનનાય
अनवस्थानाद आरोपित अतद्धर्म निवृत्त्या एव ज्ञानम पर्यवसितमिति उपसंहरति। आटली वस्तुની ચર્ચા થઈ। જ્ઞાનस्य જન્મ અતિરિક્ત વ્યાપાર અભાવાત, જ્ઞાન માત્ર અજ્ઞાન જ દૂર કરે છે, એથી આગળ જ્ઞાનના વિષયમાં બીજો કોઈ પ્રકારની વિશિષ્ટતાનું આધાન કરતો નથી। તજન્મનશ્ચ દ્વૈત નિષેધેનૈવ ઉપક્ષયાત, આમ જ્ઞાન જન્મે અને તેથી જ્ઞાન જન્મે અતિરિક્ત વ્યાપાર અર્થાત વસ્તુને જન્માવતો નથી। પ્રકાશ જન્મે એ ઘડાને જન્માવતો નથી, જ્ઞાન જન્મે આત્મા કે આનંદને જન્માવતું નથી। દ્વૈત નિષેધેનૈવ ઉપક્ષયાત, અને જ્ઞાન જન્મ્યા પછી જે દ્વૈત કે ભ્રમ છે, અનર્થ છે, એ અનર્થ નષ્ટ થઈ જાય અને જ્ઞાનનું કાર્ય પૂરું થઈ ગયું। ક્ષણાંતરે વિષય સ્ફુરણ જનનાય અનવસ્થાનાત, જો એમ કહીએ કે જ્ઞાન પછી આત્માનું સ્ફુરણ માટે વારંવાર જ્ઞાન વૃત્તિની આવશ્યકતા છે, તો પછી એ વૃત્તિ અનવસ્થા દોષ અર્થાત એ વૃત્તિનું ક્યારે નિવૃત્તિ ન થાય। આરોપિત અતધર્મ નિવૃત્ત્યૈવ જ્ઞાનમ પર્યવસિતમ, તેથી આ જ્ઞાન ચરિતાર્થ ક્યાં થયું? જે આત્મા પર અનેક પ્રકારના અતધર્મ, અનેક પ્રકારના ઉપાધિના જે ધર્મનો અધ્યારોપ થાય છે, એ માત્ર ધર્મના અધ્યારોપને નિવૃત્ત કરીને જ આ જ્ઞાન ચરિતાર્થ થાય છે। ટૂંકમાં શાસ્ત્રના જે શબ્દો છે આટલું જ કાર્ય કરે છે કે જે આત્મા પર અધ્યારોપ કરવામાં આવે છે, જે અધ્યારોપ આપણે કરતા નથી એને જાતે થતો હોય છે, એ અધ્યારોપમાં આપણું કર્તૃત્વ હોત તો આપણે એને ન કરત। અધ્યારોપ એની જાતે થતો હોય છે, આપણે ખબર પણ નથી કે આ બધા ભ્રમ આપણે સેવી રહ્યા છે, આપણે ખબર પણ નથી કે હું મારી જાતને સુખી દુઃખી માનતો હોઉં કે સંસારી માનતો હોય, મારો ભ્રમ છે, એની આપણે ખબર પણ નથી, કારણ કે આપણે જાણી જોઈને એવો આરોપ કર્યો નથી। એ તો સ્વાભાવિક રીતે પૂર્ણ સંસ્કાર થતો જ આવે છે, અને એટલા માટે આ વસ્તુ બહુ મુશ્કેલ જાણે કે લાગે છે। વસ્તુ મુશ્કેલ એટલા માટે લાગે છે કે આપણે ખાતરી જ છે કે હું તો દુઃખી છું જ, વર્ષોના વર્ષો તો એમાંથી દૂર કરવાનું છે કે દુઃખી નથી, એ વસ્તુની ખાતરી કરાવતા કરતા જ વર્ષો થાય છે। પરોક્ષ જ્ઞાન થતા આપણા ખ્યાલમાં આપણે એટલા દ્રઢ છે કે હું તો સંસારી છું ને દુઃખી છું ને અલ્પ છું ને દીન છું હીન, એટલા બધા આપણે દ્રઢ છે આપણા આની અંદર કે વર્ષોના વર્ષો સુધી હેમરિંગ કર્યા જ કરીએ તત્વમસી તત્વમસી તત્વમસી। ત્યારે કંઈક ઝપકે એક દિવસ કે અરે ના આમાં દુઃખી છું એ તો હું માની લેલું છે। અને તેથી આનંદ એ કોઈ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, મુક્તિ એ કોઈ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, આ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે એ વસ્તુ મનમાં ઠસતા ઠસતા જ બહુ વાર લાગે છે। એકવાર ઠસી પછી આપણે કંઈક એને માટે પ્રવૃત્તિ થઈ, ચાલો હવે આ તો ભ્રમ નિવૃત્ત જ કરવાનું છે, હવે બીજું કંઈ કરવાનું નથી। અને ત્યારે આ ભ્રમ નિવૃત્ત કરવો એ જ માત્ર આ શાસ્ત્રની પ્રવૃત્તિ છે। એ આત્માને ઉત્પન્ન કરતી નથી, આત્માને પ્રકાશિત કરતું નથી, આત્મામાં આનંદ આપતું નથી, કંઈ કરતું નથી, માત્ર અનર્થ નિવૃત્ત કરે છે। અનર્થ નિવૃત્ત થવા જ જે આનંદ આત્માનો સ્વભાવ છે એ આપોઆપ જ પ્રાપ્ત થાય છે। જે પ્રાપ્ત ત્વમ દશમોસી, જેમ તો તું દસમો છે કહ્યું, શું કર્યું? એ જ્ઞાને શું કર્યું? દસમાને ઉત્પન્ન કર્યો તો કે ના? એ માત્ર હું દસમો નથી એ પ્રકારનો ભ્રમ છે, એ ભ્રમને જ નિવૃત્ત કર્યો। પછી પેલા જ્ઞાન થયું હું દસમો છું, રિપીટ કરવાનું છે, હું દસમો છું દસમો છું, ના, એકવાર જ્ઞાન થયું હું દસમો છું, આ દસમાને એને પ્રકાશિત કર્યો। કેવું દસમાને પ્રકાશિત કર્યો? દસમો છોકરો જુએ છે ને મને કે હા દસમો મને દેખાયો, તું દસમો છે એમ જયારે કહીએ એને જ્ઞાન હા હું દસમો છું, ત્યારે શું થાય છે અંદર? દસમો દેખાય છે અંદર, એ દેખાય તો પછી બીજો ભ્રમ પાછો થયો। એને કેમ જ્ઞાન થાય છે? એ વૃત્તિ કેવી રીતે પોતાની જાતને પ્રકાશિત કરે છે ને, કેવું પ્રકાશિત કરે? માત્ર ભ્રમ નિવૃત્ત થયો, દસમો ભિન્ન છે કે હું નવમો છું એવો પ્રકારનો કંઈક ભ્રમ હતો, એ નિવૃત્ત થવાથી દસમો તો છે જ, સ્વયં પ્રકાશ છે, અને ભ્રમ નિવૃત્ત થતા આપોઆપ જ હા વાત તો બરાબર છે, હું દસમો છું। કેવું દસમું? દસમાને જોવાથી નહીં, હું દસમો છું, એ કેવો નિશ્ચય જન્મે છે ને। બસ એ જ રીતે અનેક પ્રકારના ભ્રમ જે હું સેવી રહ્યો છું તો કે નહીં વાત પર હોય, કારણ શું છે કે આનંદ એ આપણા અનુભવનો વિષય છે। જો બ્રહ્મ ક્યારે અનુભવાતું જ ન હોત, જો આત્મા ક્યારે અનુભવાતો ન હોત, કે આત્માના આપણે દર્શન ન કર્યા હોત, અનુભવ ન કર્યો હોત, તો કદાચ આપણે જ્ઞાન ન થાત। પરંતુ આત્માનું આપણને અનુભવ થતો હોય છે। આમ તો ક્ષણે ક્ષણે આત્માનો અનુભવ થતો, પણ નિર્ભય અનુભવ પણ ક્યારે થાય છે? અહંકારની ભેળસેળ ક્યારેક જતી રહે,
અહંકારની ભેળસેળ ક્યારેક ભૂલાઈ જાય ત્યારે આત્માનો નિર્ભય અનુભવ પણ થતો હોય છે. એટલે મને ખબર છે કે હા એ અનુભવ તો હું જ છું આવી જાતનો, કારણ કે અનુભવ થઈ રહ્યો હોય છે. એ આનો ક્યારેક અનુભવ થાય, ક્યારેક મુક્તિનો અનુભવ થતો હોય છે ક્ષણભર, અને ત્યારે પછી મને હા એ મુક્ત જે છે તે હું જ છું, કારણ કે હું બદ્ધ છું એ આ ભ્રમ હતો. આમ ભ્રમને ભ્રમ સમજવાથી જે અનુભવનો વિષય છે એ આપોઆપ જ જ્ઞાત થતો હોય છે. અંતેથી શંકરાચાર્યજી મહારાજ કહે છે, તસ્માત પ્રતિષેધ વિજ્ઞાન પ્રમાણ વ્યાપાર સમકાલા એવ આત્મની અધ્યારોપિત અંતઃપ્રજ્ઞત્વાદે અનર્થ નિવૃત્તિ ઇતિ સિદ્ધમ. સિદ્ધ થયું. શું સિદ્ધ થયું? તસ્માત, તેથી આ બધું જે કહ્યું એના પરિણામે, એટલે પ્રતિષેધ વિજ્ઞાન પ્રમાણ. પ્રતિષેધ વિજ્ઞાન એટલે નાંતઃપ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ અદૃષ્ટમ અવ્યવહાર્યમ અગ્રાહ્યમ અલક્ષણમ અચિંત્યમ અવ્યપદેશ્યમ, આ બધું જ फिर प्रतिषेध. नेति नेति नेति, आ नहीं आ नहीं आ नहीं, अदृष्टम दृष्ट નથી, અવ્યવહાર્યમ વ્યવહાર્ય નથી, અગ્રાહ્યમ ગ્રાહ્ય નથી, અલક્ષણમ એનો કોઈ લક્ષણ નથી, અનુમેય નથી, અચિંત્યમ એ ચિંતાનો વિષય નથી, અવ્યપદેશમ શબ્દથી વર્ણવી શકાય એમ નથી. આમ કરીને આ શું કરે છે? આને પ્રતિષેધ વિજ્ઞાન કહે છે. આત્મામાં જે અતદ્ધર્મ, આત્માને જે ધર્મ નથી, આત્મા આપણે માનીએ કે આત્મા ચિંતનનો વિષય બની શકે, દર્શનનો વિષય બની શકે, એવી જે માન્યતાઓ છે, આમ ઉપાધિના જે ધર્મનો આત્મા પર અધ્યારોપ થાય છે, અતદ્ધર્મ અધ્યારોપ જે થાય છે એની નિવૃત્તિ કરનું આ કેવું છે? કરતું આ પ્રતિષેધ વિજ્ઞાન. આમાં પ્રમાણ છે. પ્રતિષેધ વિજ્ઞાન રૂપી પ્રમાણ જે છે એનું શું? વ્યાપાર સમકાલમ એવા. આ પ્રમાણ જયારે પોતાનું કાર્ય કરે, અર્થાત ભ્રમની નિવૃત્તિ રૂપ જે પોતાનું કાર્ય જયારે કરે, સમકાલમ એવા, એ જ સમયે આત્મની અધ્યારોપિત અંતઃપ્રજ્ઞત્વાદિ અનર્થ નિવૃત્તિ, અને તે જ ક્ષણે આત્મામાં અંતઃપ્રજ્ઞત્વ બહિષ્પ્રજ્ઞ, આ બધી અનર્થને આ રીતે અહીંયા કહેવામાં આવ્યું છે. આ ત્રણ જે અવસ્થાની વાત કરી એ અનર્થની ત્રણ અવસ્થા છે. કઈ? સંસારની ત્રણ અવસ્થા છે, અનર્થની ત્રણ અવસ્થા છે, ભ્રમની ત્રણ અવસ્થાઓ છે. આ ભ્રમની ત્રણ અવસ્થાની વાત કરી. કેવો ભ્રમ? હું જાગ્રત છું, આ ભ્રમની એક અવસ્થા. એવો ભ્રમ ક્યારે જન્મે? સ્થૂળ દેહના ધર્મનો આરોપ જયારે આત્મા પર કરે ત્યારે. હું સ્વપ્ન દ્રષ્ટા છું, આ બે ભ્રમ. એ ભ્રમ ક્યારે જન્મે? સૂક્ષ્મ શરીરના ધર્મનો આત્મા પર આરોપ કરે ત્યારે. હું સુષુપ્ત છું એવું નથી, હું સુષુપ્ત હતો, હું જાગી ગયો, આ ભ્રમ છે. કેવો ભ્રમ? આ કારણ શરીરનો અધ્યારોપ આત્મા પર કરે ત્યારે. આમ બધા જે ભ્રમ છે, આપણા હજારો લાખો કરોડો ભ્રમ છે, આ બધા ભ્રમને આ ત્રણ વિભાગમાં વહેંચી શકાય. બસ આટલું જ છે. આ ત્રણ અવસ્થાની ચર્ચા એટલા માટે થઈ કે જે પ્રકારના ભ્રમ આપણે સેવી છે, બધા ભ્રમને આ ત્રણ વિભાગમાં એને વહેંચી શકાય. એટલે અંતઃપ્રજ્ઞ એમ કહ્યું એટલે અંતરના જે કંઈ ધર્મો છે એ બધાનો પ્રતિષેધ આત્મા પર. એટલે અંતઃપ્રજ્ઞત્વાદિ અનર્થ નિવૃત્તિ સિદ્ધમ. અંતેથી અંતઃપ્રજ્ઞત્વ વગેરે આત્મામાં જે અધ્યારોપ છે એમાંથી જે દુઃખ થાય છે, દુઃખનું કારણ શું? હું જાગ્રત છું, એ દુઃખનું કારણ છે. હું જાગ્રત છું અર્થાત હું દેહ છું, હું મનુષ્ય છું, સ્ત્રી છું, પુરુષ છું, આ બધું શું છે? દુઃખનું મૂળ છે. આ દેહ દુઃખનું મૂળ નથી, હું પણ દુઃખનું મૂળ નથી, હું દેહ છું એ ભ્રમ દુઃખનું મૂળ છે. આ જ્ઞાનથી દેહની પણ નિવૃત્તિ થતી નથી, હુંમાં પણ કશું થતું નથી, માત્ર હું દેહ છું આ ભ્રમ જ નિવૃત્ત થાય છે. બસ આટલું જ કાર્ય છે. અને જીવનમાં આપણે આટલું જ સિદ્ધ કરવા જોઈએ, કંઈ જ નહીં. જે પકડીને બેઠા છે માત્ર આ છોડવાની જ જરૂર છે. છોડવા નથી માંગતા. ના ના, આ તો હું પકડી રાખીશ, આટલો ભ્રમ. એ છોડવા માટે જ આ અંતઃકરણ શુદ્ધિની આવશ્યકતા છે, જેથી એને માટે પણ રાગ દ્વેષ ન રહે.
અમુક પ્રકારના મારા વિચારો મળે રાગ દ્વેષ, તો અમારી માન્યતાઓને વળગેરો એ બધા પણ રાગ દ્વેષ અહંકારનું પરિણામ છે. એ પણ ન રહે. અંતો આપણે છોડી દેવા મળે, સરળતાથી છોડી દઈએ. અનર્થ નિવૃત્તિ સિદ્ધમ. અને આ રીતે સિદ્ધ થયું કે આ જ્ઞાન, આ શબ્દોનો અર્થ સ્ફુરે ત્યારે, પ્રમાણ જ્યારે કામ ક્યારે કરે, જ્યારે આ શબ્દો પોતાનો અર્થ આપણા મનની અંદર સ્ફુરે, આ શબ્દોનો અર્થ સ્ફુરે ત્યારે જ આ શબ્દોએ પોતાનું કાર્ય કર્યું કહેવાય. માત્ર શબ્દો સાંભળ્યા કે શબ્દો રિપીટ કર્યા કે શબ્દોનો કંઈક સામાન્ય ખ્યાલ આવ્યો હતો કે નહીં, એ જ ખ્યાલ સ્પષ્ટ થશે. એટલા માટે રોજ રોજ કરી જાય. સ્વામીજી તો આટલું મોટું શાસ્ત્ર તો ક્યાં અંત છે ભાઈ, આપણે શું કામ ચિંતા કરવી, શાસ્ત્ર જેટલું ભલે રહ્યું, આપણું તો એક જ કામ છે. અને એને અધિતેને અહોરાત્રાન સંદધામી, આ અધ્યયનથી દિવસ અને રાત બધાનું જોડી દઉં. આ સપ્તે આમૃતે કાલમ નયેદ વેદાંત ચિંતયા. એ કહે છે કે સૂતા જાગો ઊંઘો ત્યાં સુધીનો બધો કાળ વેદાંતના ચિંતનથી ભરી દેવો. અને વેદાંતના ચિંતનથી બધો કાળ ભરી શકીએ માટે આપણને આટલી બધી વેરાયટી આપવામાં આવી છે. આપણે ચિંતા છે કરે આ બધું ક્યારે શીખીશ, એવી શું કામ ચિંતા કરવી. આપણે તો એટલું જ કરવાનું કે કેવી રીતે મારો બધો સમય આનાથી હું ભરી દઉં. મેં કેટલા ગ્રંથ અભ્યાસ કર્યો, કંઈ ચિંતા કરવાની જરૂર નથી. સ્વામીજી યોગ વાસિષ્ઠ વાંચ્યું કે નથી વાંચ્યું ભાઈ, ખંડ ખંડ ખાદ્ય તો કે નથી કર્યું. અરે તો તમને ક્યાં વેદાંત, ભાઈ આપણે કશું એવું શીખવું નથી. આપણે તો અનર્થની નિવૃત્તિમાં જ ખંડ ખંડ ખાદ્યમાં કોઈ રસ નથી. એનો એ અધ્યયન કરવામાં, એટલે તમારા આ કરતા કરતા એ આવે તો એ અધ્યયન કરજો, એનો વાંધો નથી. પણ કશો ગ્રંથ રહી ગયો અને માટે આ ગ્રંથનો અભ્યાસ નથી કરતા, આપણે કોર્સ નથી પૂરો. સમજ આ કોર્સ ક્યારે પૂરો થશે, કેટલા વર્ષ ભણ્યા કરવાનું. આપણે કોઈ કોર્સ નથી કરતા અને કશું કરતા નથી. નયેત કાલમ વેદાંત ચિંતયા. કેવી રીતે આપણો કાળ કે સમય વેદાંત ચિંતનમાં કેમ પસાર કરવો, શું કામ એવું કરવાનું, જેથી વેદાંતની જે દ્રષ્ટિ છે એ આપણી દ્રષ્ટિ બને. આપણે અભેદ દ્રષ્ટિ, ભાગલા પાડનારી દ્રષ્ટિ, એમાંથી ઉપર ઉઠીને અભેદ દ્રષ્ટિ, સર્વ ભાગલા દૂર કરવાની જે દ્રષ્ટિ છે. ભાગલા નથી અને આપણે પાડીએ છીએ. હોય ને જોતા હોય તો વાંધો નથી, ભાગલા નથી અને જોઈ જાવીએ છીએ. આ મારું અને આ હું અને આ તું, બસ ભાગલા પડી ગયા. કોને ભાગલા પડ્યા? દેહની અંદર અહમ ભાવને કારણે. આત્મા તો કેવો છે, સર્વવ્યાપી છે અને ભાગ કરી નાખે. બસ આટલો જ છું. આપણે એમ કેમ કરવાથી મને સિક્યોરિટી મળે છે, એ જ મોટી ઇનસિક્યોરિટી છે. આપણા બધા ભાગલા પાડી પાડીને આપણે એમ કે આપણું સંરક્ષણ કરીએ છીએ. પણ જેમ રેશમનો કીડો પોતાનું સંરક્ષણ કરે છે અને એ સંરક્ષણમાં જ બંધાઈ જાય, તેમાં અહંકાર આપણા પોતાના સંરક્ષણનો એક ઉપાય છે અને એમાં જ બંધાઈ ગયેલા છે આપણે. એનાથી આ ભાગલા પડી ગયા છે. માત્ર એ ભાગલા દૂર થાય તો જ આપણને સાચી દ્રષ્ટિ પ્રાપ્ત થાય. માત્ર આ દ્રષ્ટિનો જ કામ છે. એક વિપરીત દ્રષ્ટિને કારણે જ દુઃખ અને યથાર્થ દ્રષ્ટિ એટલે જ આનંદ, અર્થાત દુઃખની નિવૃત્તિ. અને તેથી દુઃખની નિવૃત્તિ એ જ કાર્ય માત્ર શાસ્ત્ર કરે છે. દુઃખની નિવૃત્તિ થાય એટલે આનંદનું પ્રાગટ્ય અર્થાત થાય છે. અંધકારની નિવૃત્તિ થઈ એટલે ઘટનું પ્રાગટ્ય આપોઆપ જ થાય, એની જાતે થાય. અર્થાત થાય એટલે થવાનું જ છે. અંધકારની નિવૃત્તિ થાય એટલે ઘટનું પ્રાગટ્ય એની પછી થતું જ હોય છે. અને તે રીતે આ અનર્થની નિવૃત્તિ થાય એટલે આનંદ અવાપથી એના પગલે પગલે જ ચાલતી હોય છે. એ બે વચ્ચે કોઈ અંતર નથી હોતું. અનર્થ નિવૃત્તિ સિદ્ધમ પ્રતિષેધ જનિતમ વિજ્ઞાનમેવ પ્રમાણમ તસ્ય વ્યાપારઃ જન્મ એવ તેન સમાન કાલા એવ અનર્થ નિવૃત્તિ યોજના. પ્રતિષેધ જનિતમ વિજ્ઞાનમેવ પ્રમાણમ. આ પ્રતિષેધ નાંતઃ પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ એમ કરીને જે વિજ્ઞાન જન્મ એનું એ પ્રમાણ છે. આમ તો શબ્દો પણ ક્યારે પ્રમાણ બને? શબ્દો જ્યારે એમને અનુરૂપ અર્થનું સ્ફુરણ કરે, એ અર્થનું જે સ્ફુરણ થયું એ પ્રમાણ છે. પ્રમાણ અર્થાત પ્રમાકરણમ, જે આપણને યથાર્થ જ્ઞાન આપે એનું નામ પ્રમાણ. અને તો આ ઘડાનું સ્ફુરણ એ જે વૃત્તિ છે એ ઘડાને પ્રકાશિત કરવાનું જેમ પ્રમાણ છે, તેમ નાંતઃ પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ આ શાસ્ત્રના શબ્દો આપણા અંતઃકરણની અંદર, મનની અંદર જ્યારે
એને અનુરૂપ વિષયનું સ્ફુરણ કરે ત્યારે કહે છે પ્રતિષેધ જનિતમ વિજ્ઞાનમ એવો પ્રમાણ. પ્રતિષેધ જે શબ્દો છે નાંત પ્રજ્ઞ વગેરે એ જે પ્રકારનું સ્ફુરણ જન્મ આવે એ જ પ્રમાણ છે, એ વિજ્ઞાન જ પ્રમાણ છે. તસ્ય વ્યાપાર જન્મ એવ, એ શું કરે છે? માત્ર આ જ્ઞાનને જન્મ આપે. તેને સમાન કાળા એવા અનર્થ નિવૃત્તિ, અર્થાત આ ભ્રમ છે એ પ્રકારનું જે જ્ઞાન આપે, ભ્રમને ભ્રમ તરીકે જાણ્યો, ભ્રમની નિવૃત્તિ. જરૂર આમાં માત્ર ભ્રમની આત્માનું લક્ષણમાં કહેતા હોય છે. અદ્વૈતમ ચતુર્થમ શિવમ શાંતમ, શાંત શિવને આપણે ક્યારે ઓળખી શકીએ? આ ભ્રમની નિવૃત્તિ થાય. અંતેથી અનર્થ નિવૃત્તિ નો ભયત પ્રજ્ઞમ ન પ્રજ્ઞાન ઘનમ ન પ્રજ્ઞમ ના પ્રજ્ઞમ અદૃષ્ટમ અવ્યવહાર્યમ અગ્રાહ્યમ અલક્ષણમ અચિંત્યમ અવ્યપદેશ્યમ એકાંત પ્રત્યસારમ પ્રપંચોપશમમ શાંતમ શિવમ અદ્વૈતમ ચતુર્થમ મન્યન્તે સ આત્મા સ વિજ્ઞેયઃ. એકાવનમાં પાના પર હવે આ મંત્રની વ્યાખ્યા કરે છે. કહ્યું તસ્માત પ્રતિષેધ વિજ્ઞાન પ્રમાણ વ્યાપાર સમકાલા એવ આત્મની અધ્યારોપિત અંતઃપ્રજ્ઞત્વાદિ અનર્થ નિવૃત્તિ સિદ્ધમ. કે ન અંતઃપ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ, આ પ્રકારનું જે પ્રતિષેધ શાસ્ત્ર છે એ શાસ્ત્રને કારણે જે વિજ્ઞાન અર્થાત જે અર્થનું જ્ઞાન જન્મે છે એ જ પ્રમાણ છે. પ્રમાણ છે અર્થાત એ જ સાધન છે જેનાથી આપણને આત્માનું વાસ્તવિક જ્ઞાન કરાવવાનું સાધન છે. પ્રમાણ વ્યાપાર સમકાર એવા જેવા શબ્દોનો અર્થ સ્ફુરે કે અંતઃપ્રજ્ઞ હું નથી, બહિષ્પ્રજ્ઞ હું નથી, આત્મની અધ્યારોપિત અંતઃપ્રજ્ઞત્વાદિ અનર્થ નિવૃત્તિ, બસ અને તરત અનર્થ નિવૃત્તિ થઈ જાય. અર્થાત અંતઃપ્રજ્ઞત્વ બહિષ્પ્રજ્ઞત્વ આ અનર્થની નિવૃત્તિ માટે આ શબ્દોથી વધારે કાંઈ જરૂર નથી, કંઈ કરવાની જરૂર નથી. જેથી અંતઃપ્રજ્ઞત્વ વગેરેની કે અનર્થની નિવૃત્તિ માટે પણ આત્મામાં કંઈ કરવાની જરૂર નથી. માત્ર હું અંતઃપ્રજ્ઞ નથી એ શબ્દોથી જે જ્ઞાન થાય એનાથી સર્વ અનર્થની નિવૃત્તિ થઈ જાય. કારણ કે વાચારંભણમ નિકાલ નામધેયમ, અંતઃપ્રજ્ઞત્વમ બહિષ્પ્રજ્ઞત્વમ સર્વ દુઃખ જે છે વાચારંભણમ એનું સત્ય વાકથી વધારે કંઈ જ નથી. વાણી એટલે શબ્દો, શબ્દ એટલે કે શબ્દો જે પ્રત્યય જન્માવે તે અંતેથી પ્રત્યય એટલે કન્સેપ્ટ, માત્ર આ પ્રકારના ખ્યાલથી વધારે અનર્થનું કોઈ સત્તા જ નથી. હું અંતઃપ્રજ્ઞ છું, હું સુખી છું, દુઃખી છું, આ એક ખ્યાલ છે, બીજું કંઈ જ નથી. અને તેથી સર્વ અનર્થના આ ખ્યાલથી વધારે અનર્થમાં બીજી કોઈ પ્રકારની સત્તા નથી કે આ ખ્યાલથી વધારે અનર્થ કંઈ છે જ નહીં. ભલે એ ખ્યાલમાંથી ખૂબ અનર્થ જન્મે. સ્વપ્ન શું છે? એક ખ્યાલ માત્ર જ છે, એને કારણે પછી ભય અને અનેક પ્રકારનો અનર્થ જન્મે જુદી વાત છે. તો ભય ક્યાંથી જન્મે છે? એક ખ્યાલમાંથી. સર્પ એક ખ્યાલમાંથી જ અનર્થ જન્મે છે. તે જ રીતે અહંકાર એક માત્ર ખ્યાલ છે. હું કરતા ભોગતા સુખી દુઃખી વગેરે આ શું છે? ખ્યાલ માત્ર છે. બસ એમાંથી સર્વ અનર્થ જન્મે. તેથી અનર્થ એક ખ્યાલથી વધારે કંઈ જ નથી. વિપરીત ખ્યાલ એ જ અનર્થ, અને તેથી સાચો ખ્યાલ એટલે અર્થ, અનર્થની વૃત્તિ. આ અનર્થ આપણા જીવનમાં જે છે એ અનર્થમાં બીજું કંઈ તથ્ય જો હોત તો એ અનર્થને નિવૃત્ત કરવા માટે આપણે કંઈક બીજો પ્રયત્ન કરવો પડે. અર્થાત આત્મા ખરેખર દુઃખી બની ગયો હોત, આત્મામાં ખરેખર કંઈક ફેરફાર થઈ ગયો હોત, અને તેથી જે અનાત્માના ધર્મનો આપણે આત્મા પર અધ્યારોપ કરીએ છીએ એને કારણે આત્મામાં ખરેખર એવા દોષ આવી જતા હોત, અનાત્માના સંપર્કથી કે અનાત્માનો અધ્યારોપ કરવાથી આત્મા પર ખરેખર દોષ આવી ગયા હોત તો એ દોષ દૂર કરવાનો કોઈ વિશિષ્ટ પ્રયત્ન કરવો પડે.
પરંતુ અધિષ્ઠાન છે એ અધ્યારોપના કોઈ ગુણ કે દોષથી લેપાયમાન થતો નથી. ગઈકાલે જ કહ્યું, દ્રષ્ટા એ દૃશ્યના કોઈ ગુણ દોષથી લેપાયમાન થતો નથી. પ્રકાશ, જે વસ્તુ પ્રકાશિત થઈ એના કોઈ ગુણ દોષથી પ્રકાશ એમ લેપાયમાન થતો નથી. પ્રકાશ તો નિર્લેપ અને શુદ્ધ જ રહે છે, ભલે અશુદ્ધિને કે ગંદકીને પ્રકાશિત કરતો હોય તો પણ. અને તે જ રીતે આ બધા ખ્યાલોને પ્રકાશિત કરનાર આત્મા પણ આ કોઈ ખ્યાલોથી કોઈ રીતે દૂષિત થયેલો નથી, થતો નથી. અને તેથી અનર્થ એ ખ્યાલથી વધારે એની કોઈ સત્તા જ નથી. કલ્પના પણ આપણને ના આવે કે આટલી નક્કર જે દુઃખ આપણે અનુભવી રહ્યા છે, જે દુઃખ અનુભવી તો નક્કર જ છે. આપણા શરીરમાં અનેક પ્રકારની કેટલી બધી એની પ્રક્રિયાઓ થતી હોય છે, બધી મનમાં અને શરીરમાં કેટલી પ્રક્રિયાઓ, કેટલું થતું હોય માણસ દુઃખ થાય ત્યારે. ખાલી માંદગી થાય ત્યારે જ નહીં, પણ મનમાં દુઃખનો આવેગ આવે ત્યારે બહુ થતું હોય છે અંદર બધું. એમાં જાત જાતને માથા દુઃખ, એનું ઉલટીઓ કઈ સાયકોસોમેટિક કેટલું થતું હોય છે. આમ જે દુઃખ થાય ત્યારે આમ સહન ના થાય આપણાથી. એટલે કે આ પેલું આમ જેમ પાણી જળ જે ખરેખર કંઈ આઘાત આપણે ના પહોંચાડી શકે, પણ એ તીવ્ર ગતિ ધારણ કરીને કોણ મોજું બનીને આમ જેમ પછાડી દે આપણને, તે જ રીતે આ દુઃખ માત્ર એ જે ખ્યાલમાંથી જન્મ જવા કોઈ સબસ્ટેન્શિયાલિટી કે કોઈ નક્કરતા નથી, એ પણ એવી નક્કરતા ધારણ કરીને આપણે પછાડતું હોય છે જીવનની અંદર. સતત દુઃખથી આપણે પછાડાતો ખાતા હોઈએ છીએ. એના કેટલા બધા રિએક્શન શરીરમાં, મનમાં તો જન્મે અને શરીરમાં પણ જન્મતા હોય. એના કેટલા સંસ્કારો એ કેવા અંદર ભર્યા છે અને કેવા વારંવાર બહાર આવે છે. વળી કેવું વારંવાર મારા મનમાં અનેક પ્રકારનું ઘમસાણ અને વાંટોળ ઉભો કરતો હોય. આ કેટલું નક્કર છે ને આ બધું અત્યારે જીવન આપણું. જીવનનું જે દુઃખ છે કેટલું નક્કર છે, સોલિડ. પણ આ બધા નક્કર દુઃખનું મૂળ ક્યાં છે? માત્ર એક ખ્યાલમાં છે. કયો ખ્યાલ? હું અંતઃપ્રજ્ઞ છું, બહિષ્પ્રજ્ઞ છું. એ ખ્યાલ ક્યાંથી જન્મ્યો? આ ઉપાધિના ધર્મનો આત્મા પર અધ્યારોપ કરવાને કારણે જે આ ખ્યાલ કે ભ્રમ જન્મ્યો, બસ એ જ આ બધા નક્કર જન્મ મૃત્યુ બધું ચક્ર, આખો સંસાર, આખો સંસાર નક્કર વૃક્ષો, પૃથ્વી, તારાઓ, નક્કર વસ્તુઓ છે. આ બધી જન્મી છે માંથી, માત્ર એક જ ખ્યાલમાંથી. કયો ખ્યાલ? હું અંતઃપ્રજ્ઞ છું. એ સમષ્ટિમાં બધા વ્યષ્ટિ લોકોના ખ્યાલ ભેગા થઈ ને એક સમષ્ટિનો ખ્યાલ બન્યો, હું અંતઃપ્રજ્ઞ છું. એટલે એને કામના કરી, શું કામયત બહુશ્યામ. સર્જન કરવાની જરૂર ક્યાંથી પડી? આ પ્રકારના ખ્યાલમાંથી કે હું અંતઃપ્રજ્ઞ છું. એવું અંતઃપ્રજ્ઞાનો ખ્યાલ જન્મ્યો કે તરત એક ગુંગળામણ થવા મળી. કેમ ગુંગળામણ મળી? અલ્પતા. અને તેથી તરત ગુંગળામણ થાય. એટલે કેમ મુક્ત થયું? બહુશ્યામ. કંઈક કરું, બહુ બની જવું તો કંઈક ગુંગળામણથી મુક્ત થશે, કંઈક કરીશ તો ગુંગળામણથી મુક્ત થવા છે. આપણે ગુંગળામણ દુઃખ છે ને, આ બધું કરવાની પ્રવૃત્તિ શામાંથી જન્મે છે? એ ગભરામણ કે ગુંગળામણથી મુક્ત થવા માટે. એમાંથી આખું જગત સર્જાયું. કલ્પના પણ નહીં આવે આપણને કે આખા જગતનું મૂળ ક્યાં છે? માત્ર આ અજ્ઞાનમાંથી જન્મેલો આ અધ્યારોપ કે હું અલ્પ છું, સીમિત છું. અને એટલા માટે આ જગતનું જ્યારે આપણે વિશ્લેષણ કરીએ ત્યારે બધું ક્યાં જઈને મળી જાય છે? એ ખ્યાલમાં જઈને મળી જાય છે. ભલે વૈજ્ઞાનિકો એમ માનતો હોય કે એનર્જી ફેનર્જી બધું બરાબર છે, પણ છેવટે આ બધું ક્યાં જઈને મળી જાય છે? આ બધું આ માત્ર અધ્યારોપ નામનો ખ્યાલ છે, ભ્રમ, એમાં જ મળી જાય છે. કારણ કે ત્યાંથી એનું ઓરિજિન છે, ત્યાંથી એનો ઉદ્ભવ છે, અને તેથી ત્યાં જઈને મળી જાય. સુષુપ્તિમાં આવું જ થતું હોય છે. જે વસ્તુઓ વૈજ્ઞાનિકો આટલો પ્રયત્ન કરીને કરતા હોય છે એ રોજ આપણે સુષુપ્તિમાં સિદ્ધ કરતા હોય છે. આ બધું સમગ્ર એ લોકો બધા કાર્યનો કારણમાં લય કરવા માંગે છે. એનું નામ જ કારણની શોધનું નામ જ વિજ્ઞાન. રોજ સુષુપ્તિની અંદર આ સમગ્ર કાર્ય જગતનો આપણે લય કરી દઈએ છીએ કારણમાં. અને જે પ્રકારની અવસ્થા આ શોધી રહ્યા છે વૈજ્ઞાનિકો, રોજ આપણને અનુભવ કરે છે સુષુપ્તિમાં. ખાલી તફાવત એટલો જ છે કે ત્યારે આપણે ભાન હોતું નથી. એટલે યોગી લોકો સભાનતાથી બધા કાર્યનો કારણમાં લય કરી દેતા હોય છે. તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ. અને બસ આ સ્વરૂપમાં બધું અવસ્થાન થઈ ગયું. એટલે આ લયની પ્રક્રિયા આ વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ છે. ભલે આપણી પાસે પેલા બધા સાધનો ના હોય, એક્સેલરેટર, જાત જાતનું બધું કહ્યું છે, એ જ વસ્તુ જે થાય છે એ જ આ લયની પ્રક્રિયાથી થતી હોય છે.
ચલો, પણ કહેવાનો ભાવ અર્થ એ છે કે આ બધું અનર્થ, બધું જ દુઃખ માત્ર આ ખ્યાલમાંથી જ જન્મેલું છે. અને તેથી ખ્યાલ દૂર થવાની સાથે આ બધું દુઃખ દૂર રિલીઝ એકદમ. અને એક ગ્રંથિમાં છૂટ્યા મુક્તિ, બીજી ગ્રંથિમાં છૂટ્યા રિલીઝ. એમ કેવો મુક્તિનો નિરાંતનો અનુભવ થાય છે ને, મુક્તિનો અનુભવ થાય છે. એટલે જ કહે છે આત્મની અધ્યારોપિતા અંતઃપ્રજ્ઞત્વાદી અનર્થ નિવૃત્તિ સિદ્ધમ. અંતેથી જેવા શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવે, આના શબ્દો જેવું એમનો અર્થનું સ્ફુરણ કરે કે તરત જ પેલો મિથ્યા ખ્યાલ નિવૃત્ત થાય. મિથ્યા ખ્યાલ નિવૃત્ત થયો અને તેથી હું અંતઃપ્રજ્ઞ છું, મિથ્યા ખ્યાલ નિવૃત્ત થયો અને તેથી મિથ્યા ખ્યાલમાંથી જન્મેલા બધા અનર્થની પણ નિવૃત્તિ થઈ જાય. એથી સિદ્ધમ, અનર્થની નિવૃત્તિ કરવા માટે આથી વધારે કંઈ જરૂર જ નથી. આ જ છે અને આ જ છે. અર્થાત આ છે, બીજું કંઈ એમાં કામ ન લાગે અને માત્ર આટલું જ કામ લાગે, આ જ કામ લાગે. અને આથી વધારેની કંઈ જરૂર નથી, આથી બીજું એમાં ઉપયોગી નથી અને આથી વધારેની કંઈ જરૂર નથી. આ વસ્તુ સિદ્ધ કરી, આથી વધારે કંઈ જરૂર નથી. આપણે એમ કે આ કર્યા પછી વળી પણ કંઈક કરશું, આપણે પાછા આ જ્ઞાન થયા પછી વળી કંઈક મેડિટેશન કરશું, વળી કંઈક કરશું, તો કે નહીં, આ જ્ઞાન થયું એ જ અનર્થ નિવૃત્તિનું સાધન છે. અને તો શું કરવાનું, બીજું કશું કરવાને બદલે જ્ઞાન ન થાય ત્યાં સુધી આની આ જ વસ્તુ કરવાની. અને આની આ વસ્તુ બરાબર અસરકારક બને એટલે જોડે જોડે અંતઃકરણ શુદ્ધિ વગેરે માટે જે કંઈ હોય એ પણ જોડે કર્યા કરવાનું. હવે વ્યાખ્યા કરે છે નાંતઃપ્રજ્ઞમ, કે છે નાંતઃપ્રજ્ઞમિતિ તૈજસ પ્રતિષેધઃ ન બહિષ્પ્રજ્ઞમિતિ વિશ્વપ્રતિષેધઃ નો ભયતઃ પ્રજ્ઞમિતિ જાગ્રત સ્વપ્નયોઃ अंतरालावस्था प्रतिषेधः न प्रज्ञान घनमिति सुषुप्तावस्था प्रतिषेधः बीज भाव अविवेक रूपत्वा न प्रज्ञमिति युगपत सर्व विषय प्रज्ञातृत्व प्रतिषेधः ना प्रज्ञमिति अचैतन्य प्रतिषेधः. बस आ प्रतिषेध शास्त्रम न अंतःप्रज्ञम. आ तुरीय ब्रह्म के आत्म तत्व केવું છે? न अंतःप्रज्ञम. ये अंतःप्रज्ञ નથી. अंतःप्रज्ञ કોને કહ્યો? स्वप्न स्थान है अंतःप्रज्ञ है तैजस है द्वितीय पाद है. तैजस જે સ્વપ્નનો દ્રષ્ટા છે એને અંતઃપ્રજ્ઞ કહેવામાં આવ્યો. તો કે આ અંતઃપ્રજ્ઞ આત્મા અંતઃપ્રજ્ઞ નથી. તુરીય અર્થાત આત્મા અંતઃપ્રજ્ઞ નથી, તૈજસ નથી, સ્વપ્નનો દ્રષ્ટા નથી. ત્યારે કોણ સ્વપ્નનો દ્રષ્ટા છે? આત્મા સ્વપ્નનો દ્રષ્ટા તો કોણ એનો દ્રષ્ટા છે? ન બહિષ્પ્રજ્ઞમિતિ વિશ્વ પ્રતિષેધ. વિશ્વ અર્થાત જે જાગ્રત છે એ જાગ્રતનો દ્રષ્ટા આત્મા નથી. ત્યારે કોણ છે? આત્મા જ છે. ત્યારે શેનો પ્રતિષેધ કરે છે? હું અંતઃપ્રજ્ઞ છું એ ખ્યાલનો પ્રતિષેધ કરે છે. ખરેખર એનો કે આત્મા દ્રષ્ટા નથી. દ્રષ્ટા પણ શું છે? એક રોલ છે. અંતઃપ્રજ્ઞ આત્મા જ્યારે સ્થૂળ શરીર સાથે તાદાત્મ્ય સાથે કે સ્થૂળ શરીર દ્વારા વ્યવહાર કરતો હોય ત્યારે બહિષ્પ્રજ્ઞ એટલે કે જાગ્રત છું આ પ્રકારનું શું છે? એક રોલ છે. એટલે જાગ્રત છે તો આત્મા છે જ, પરંતુ માત્ર જાગ્રત આત્મા નથી. આપણે એમ જો કહીએ કે હું જાગું છું એમાં આપણે કંઈ ખોટું નથી કહેતા. હું જાગું જે છું એમ જો આપણે કહીએ તો એ ખોટું છે. જાગું છું બરોબર છે, એનો અર્થ એ થયો કે અત્યારે સ્થૂળ દેહ દ્વારા વ્યવહાર થઈ રહ્યો છે, પણ એટલો જ હું છું. અર્થાત હું આત્માને માત્ર એટલા પૂરતો મર્યાદિત કરી દઉં તો અનર્થ છે. અનર્થ ક્યાં છે? આત્મામાં મર્યાદા આવે એનો અનર્થ છે. એટલે અંતઃપ્રજ્ઞ હું છું આ પ્રકારનો અહંકાર છે જે સ્થૂળ દેહ જે સૂક્ષ્મ દેહ સાથેના તાદાત્મ્ય જન્મેલો છે એ ખ્યાલનો નિષેધ કરે છે. અંતઃપ્રજ્ઞનો નિષેધ કરવો અર્થાત કે તૈજસ નથી એવું નથી કહેતા, પરંતુ હું તૈજસ છું એ પ્રકારનો જે ખ્યાલ કે અભિમાન છે
એનો નિષેધ કરે છે. બહિષ્પ્રજ્ઞમિતિ વિશ્વ પ્રતિષેધ. હું બહિષ્પ્રજ્ઞ છું, હું વિશ્વ છું, હું જાગ્રત છું, એ ખ્યાલનો નિષેધ. જાગ્રત પણ છે અને હું પણ છું. હું જાગ્રત છું માત્ર એનો નિષેધ થાય છે. આ અગત્યનું છે. બસ આટલો જ નિષેધ થાય. જાગ્રતને પણ કંઈ થતું અડકતું નથી, હુંને પણ કંઈ અડકતું નથી. હું જાગ્રત છું એ માત્ર જે ખ્યાલ છે, જે ભ્રમ છે, એ જ નિષેધ થતો હોય છે. ન ઉભયતઃ પ્રજ્ઞમિતિ જાગ્રત સ્વપ્નયો અંતરાલ અવસ્થા પ્રતિષેધ. ઉભયતઃ, ઉભય એટલે કે બંને, સ્વપ્ન અને જાગ્રત બંને હોય એવી કંઈક અવસ્થા. એટલે એવી અર્ધ જાગ્રત કે તંદ્રા અવસ્થા આપણી હોય છે. આપણે પેલી તંદ્રાનો પણ અનુભવ કરતા હોઈએ છીએ, દિવા સ્વપ્નનો અનુભવ કરતા હોઈએ છીએ, મનોવિજ્ઞાન મનોરસનો અનુભવ કરતા હોઈએ છીએ. શેખ જલ્યામ સ્વપ્નમાંય નથી ને ઊંઘતોય જાગતોય નથી, પણ બંને અંતરાલ અવસ્થા. તો એવું મનોરાજ્ય ચાલતું હોય અથવા આપણે અડધી ઊંઘમાં જ અડધા સ્વપ્નમાં હોઈએ, આમ થોડી પોતાની સભાનતા પણ હોય ને થોડું મન પાછું કંઈ બીજું બધું એવું પણ થતું હોય છે. ઘણી વાર પેલી એન્ટીબાયોટિક્સ બધું લો ને ત્યારે આવું ચાલતું હોય છે. આપણે જોઈએ કે આ મન ખરી કંઈ ગોળ ગોળ રચનાઓ, જાત જાતની રચનાઓ કરી રહ્યો, આપણે જોઈએ ને છતાંય ચાલતું હોય. આવી બધી અંતરાલ અવસ્થાઓ હોય છે, જેને જાગ્રત પણ ના કહેવાય કે સ્વપ્ન પણ ના કહેવાય. સ્વપ્નમાં મને સભાનતા હોતી નથી કે હું કોણ છું, અને જાગ્રતમાં આવી જાતના એવી કલ્પનાઓ નથી હોતી. આમ તો અડધી સભાનતા પણ હોય અને તોય મન કંઈક કલ્પનાઓ કરી રહ્યું હોય. આવી બધી અંતરાલ અવસ્થાનો પણ, એટલે કદાચ આપણે આવી અવસ્થાઓનો ખ્યાલ કરતા હોય, આ બધાનો નિષેધ કરે છે. ન ઉભયતઃ પ્રજ્ઞમિતિ જાગ્રત સ્વપ્નયો, જાગ્રત અને સ્વપ્ન વચ્ચેની અંતરાલ અવસ્થા પ્રતિષેધ. વચ્ચેની કોઈ અવસ્થા જ હોય, લોકો જાત જાતની અવસ્થાનો અનુભવ કરતા હોવાને કારણે આવી બધી અવસ્થાનો પણ નિષેધ કરે. કોઈને એમ કે તો પેલું જે છે એ જ્ઞાન થયું અર્થ, જાગ્રત નહીં સ્વપ્નની પણ વચ્ચેનું જે છે એ જ્ઞાનની અવસ્થા નહીં. એવી બધી વચ્ચેની અવસ્થાઓ પણ કેમ નહીં, આ બધી મનની અવસ્થા છે. કહેવાનો ભાવ અર્થ એ છે કે જાગ્રત કોણ છે? મન છે. સ્વપ્ન પણ કોણ જુએ છે? મન જુએ છે. ઊંઘે છે પણ કોણ? મન ઊંઘે છે. આપણે ઊંઘતા નથી. કોણ ઊંઘે છે? મન ઊંઘી જાય છે. જાગ્રત કોણ થાય છે? મન જ જાગ્રત થાય છે. તો પણ હું કહું છું હું જાગ્યો. કેમ કહું છું? કારણ કે મન સાથે તાદાત્મ્ય હોવાને કારણે. ન ઉભયતઃ પ્રજ્ઞમિતિ જાગ્રત સ્વપ્નયો અંતરાલ અવસ્થા પ્રતિષેધ. ન પ્રજ્ઞાન ઘનમિતિ સુષુપ્ત અવસ્થા પ્રતિષેધ. આત્મા પ્રજ્ઞાન ઘન નથી, આત્મા પ્રાજ્ઞ નથી, આત્મા સૂતો પણ નથી, આત્મા જાગતો પણ નથી, આત્મા સ્વપ્ન પણ જોતો નથી, આત્મા ઊંઘતો પણ નથી. આનો એવો થાય આપણો જે ખ્યાલ છે કે હું જાગું છું, હું સ્વપ્ન જોઉં છું, કે હું ઊંઘતો હતો, આ પ્રકારનો જે ખ્યાલ છે, તો કે નહીં, આ હું જાગતો પણ નથી, સૂતો પણ નથી, સ્વપ્ન પણ જોતો નથી, બીજી કોઈ પ્રકારની એની અવસ્થા જ નથી. બધી અવસ્થા કોની છે? મનની અવસ્થા છે. એ મનની અવસ્થાનો આત્મા પર આરોપ કરવાને કારણે જ આપણામાં એવો ખ્યાલ જન્મે છે કે હું જાગું છું, કે હું ઊંઘ્યો હતો વગેરે. ન પ્રજ્ઞાન ઘનમિતિ સુષુપ્ત અવસ્થા પ્રતિષેધ. બીજ ભાવ અવિવેક રૂપત્વાત. કોઈ કહે કે ભાઈ સુષુપ્તનો પ્રતિષેધ કરવાની કેમ જરૂર પડી? કારણ કે એની અંદર પણ અજ્ઞાન રૂપી બીજ રહેલું છે. આમ તો સુષુપ્ત અવસ્થાની અંદર ભલે આનંદમય હોય કે આનંદ ભૂખ હોય, સુષુપ્ત અવસ્થામાં ભલે આપણે આનંદનો અનુભવ કરતા હોઈએ કે આનંદમય હોઈએ, અને છતાં પણ ત્યાં આગળ જાગ્રત અને સ્વપ્નમાં જે દુઃખ આવવાનું છે, જે દ્વૈત આવવાનું છે, એ દ્વૈતનું બીજ એમાં રહેલું છે. અજ્ઞાન રૂપી બીજ એમાં રહેલું હોવાને કારણે જ પાછા જાગ્રત અને સ્વપ્નના બીજા ભ્રમોમાં ઉત્પન્ન થતા હોય છે. એ સર્વ બીજ હોવાને કારણે આત્મા એ સર્વ અજ્ઞાન અને એ બધા બીજથી રહિત છે. આત્મામાં જ્ઞાન નથી, આત્મામાં કોઈ પ્રકારનું બીજ નથી, અને એટલે બીજ ભાવ અવિવેક રૂપત્વાત. સુષુપ્તિ કેવી છે? બીજ ભાવ, અવિવેકનું બીજ ત્યાં જ રહેલું છે, અને એ બીજ પણ આત્મામાં નથી. સુષુપ્તમ હિ સ્વપ્ન જાગૃતે પ્રતિ બીજ ભાવ. સુષુપ્ત અવસ્થામાંથી જ સ્વપ્ન અને જાગ્રત આ બંધનો ઉદ્ભવ થતો હોય છે. અને તેથી સ્વપ્ન જાગ્રત અવસ્થા બંને અવ્યક્ત રૂપમાં કે પોટેન્શિયલ રૂપમાં સુષુપ્તિમાં રહેલી હોય છે. જેમાં ઘડો પોટેન્શિયલ રૂપમાં કે અવ્યક્ત રૂપમાં પેલા માટીના પિંડમાં રહેલો છે, અને તેથી માટીના પિંડમાંથી ઘડાને સર્જાવવાની શક્યતા છે. અને તે રીતે સુષુપ્તિમાં જાગ્રત અને સ્વપ્નની બધી શક્યતાઓ રહેલી છે.
અને તેથી એ બીજ ભાવ છે. અને તેથી આ કાર્યનો પણ નિષેધ કરે છે, કારણનો પણ નિષેધ કરે છે. તસ્ય અશેષ વિશેષ વિજ્ઞાન અભાવ રૂપત્વાદ વિશેષ વિજ્ઞાનાનામ સર્વેષામ ઘનમ એકમ સાધારણમ અવિભક્તમ સુષુપ્તમિતિ તત્પ્રતિષેધઃ ન ઇત્યાદિના સંભવતી. ટૂંકમાં જાગ્રત સ્વપ્નમાં જે અનેક પ્રકારના વિશેષનો આપણે અનુભવ કરીએ છીએ એ બધાનું મૂળ ક્યાં છે? સુષુપ્તિમાં છે. અંદરથી આ કાર્યનો પ્રતિષેધ ત્યારે જ થાય જ્યારે કારણનો પણ પ્રતિષેધ કરવામાં આવે. કાર્યનો જ માત્ર પ્રતિષેધ થાય અને કારણનો પ્રતિષેધ ન થાય તો વળી પાછું કાર્ય જન્મવાનું જ છે. એ પણ આવશ્યક જાણવાની છે કે આ કારણરૂપ જે બીજ છે તે પણ હું નથી. પછી ન પ્રજ્ઞમ યુગપત સર્વ વિષય પ્રજ્ઞાતૃત્વ પ્રતિષેધ. યુગપત એક સાથે સર્વ વિષય પ્રજ્ઞાતૃત્વ. પ્રજ્ઞનો અર્થ કર્યો સર્વજ્ઞ. એક સાથે જેને બધાનું જ્ઞાન છે એને માટે અહીંયા પ્રજ્ઞ શબ્દ વાપર્યો. એટલે પ્રકર્ષેણ જાનાતિ ઇતિ પ્રજ્ઞ. જે એક સાથે બધું જ જાણે છે એનું નામ પ્રજ્ઞા. તો ઈશ્વર એક સાથે બધું જાણતા હોય. હિરણ્યગર્ભ વિરાટ આ બધા કેવા છે? પ્રજ્ઞ. અર્થાત એક સાથે ત્રણેય કાળનું જ્ઞાન ધરાવનાર હોય. સમષ્ટિ ઉપાધિ ઉપહિત હોવાને કારણે બધા ત્રણેય કાળનું એક સાથે જેમને જ્ઞાન હોય એમને પ્રજ્ઞ કહેવામાં આવે છે. એટલે ન પ્રજ્ઞમ એમ કહેવાથી આ હિરણ્યગર્ભ વિરાટ અંતર્યામી આ બધાનો નિષેધ થઈ ગયો. આપણે એમ કે આત્મજ્ઞાન થાય ત્યારે આપણે સર્વજ્ઞ બની જઈએ અને એક સાથે બધું જ્ઞાન થઈ ગયું તો કે નહીં, એ પ્રકારનું જ્ઞાન પણ ઉપાધિનો ધર્મ છે. જેમ અલ્પ જ્ઞાન એ આપણા એક અલ્પ મનની ઉપાધિનો ધર્મ છે, તે જ રીતે સર્વ જ્ઞાન એ પણ એ સર્વ ઉપાધિનો ધર્મ છે. અને તેથી એનો પણ નિષેધ કર્યો ન પ્રજ્ઞમ. તો કોઈને એમ કે આત્મા પ્રજ્ઞ નથી, આત્મા જ્ઞાન એટલે જ્ઞાન સ્વરૂપ છે પણ વિશેષ જ્ઞાન એ આત્માનો સ્વભાવ નથી. વિશિષ્ટતા ક્યાં છે? એ બધી મનમાં છે. આત્મા કેવો છે? જ્ઞાન સ્વરૂપ છે, શુદ્ધ પ્રકાશ સ્વરૂપ. એટલે કદાચ કોઈ આત્માને જળ ના માની લે, પ્રજ્ઞત્વનો જયારે પ્રતિષેધ કર્યો કે જળ તો કે ન અપ્રજ્ઞમ. અપ્રજ્ઞ એટલે જળ. આ ચૈતન્ય પ્રતિષેધ. આત્મા જળ નથી. આત્મા કેવો છે? જ્ઞાન સ્વરૂપ છે. પણ કેવું જ્ઞાન? નિર્વિશેષ જ્ઞાન સ્વરૂપ, સવિશેષ જ્ઞાન નહીં. સવિશેષ જ્ઞાનને જ આપણે ભૂતકાળનું, વર્તમાનનું, ભવિષ્યનું જ્ઞાન કહેતા હોય છે, વિષયનું જ્ઞાન કહેતા હોઈએ છીએ. અને પ્રજ્ઞ અર્થાત એવો સર્વજ્ઞ, સર્વવિદ, એવી જાતની સર્વવિદતા આત્મામાં નથી. એ પણ ઉપાધિનો ધર્મ છે. આત્મા કહે છે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ. એ જળ નથી. એ સર્વ જ્ઞાનને પ્રકાશિત કરતા હોવા છતાં પણ બધું જ્ઞાનનો આશ્રય નથી. સર્વજ્ઞ કોને કહેવાય? જે જ્ઞાનનો આશ્રય છે. જ્ઞાતા કોને કહેવાય? જે જ્ઞાનનો આશ્રય છે. જાનાતિ ઇતિ જ્ઞાતા. જે જાણે છે એનું નામ જ્ઞાતા. જાણે છે એટલે જ્ઞાતા જે છે શું છે? જ્ઞાનનો આશ્રય છે. આત્મા જ્ઞાનનો આશ્રય પણ નથી, આત્મા જ્ઞાનનો વિષય પણ નથી. આત્મા જ્ઞાન સ્વરૂપ છે. આશ્રય એટલે જ્ઞાતા. જ્ઞાતા શું છે? એક રોલ છે, વેશ છે. એ જ્ઞાતા હંમેશા જ્ઞેયથી ભિન્ન હોય. આમ જ્ઞેયના સંદર્ભમાં હું જ્યારે જ્ઞાનનો આશ્રય બનું ત્યારે હું જ્ઞાતા કહેવાડાવું. આત્મા એવા જ્ઞાનનો આશ્રય પણ નથી. એનો હેતુ છે. હવે 52 પાના પર કહે છે યુક્તમ સર્પાદીનામ રજ્વાદો ભ્રાંતિ પ્રતિપન્નાનામ પ્રતિષેધાત અસત્વમ. કે ચાલો ભાઈ, રજ્જુમાં સર્પ, દંડ, ધારા આ બધું તમને દેખાતું હોય તો એ તો ભ્રાંતિથી બધા જન્મ્યા છે, અર્થાત ભ્રાંતિ હોવાને કારણે એમનો તમે પ્રતિષેધ કરો એ યોગ્ય છે. તમે રજ્જુ માટે આ સર્પ નથી, આ માળા નથી, આ દંડ નથી, આ છિદ્ર નથી એ તમે કહો તો એ યોગ્ય છે. કારણ કે આ સર્પ, માળા વગેરે જે ખ્યાલો છે એ બધા ભ્રમમાંથી ઉત્પન્ન થયેલા છે. અને માટે સર્પમાં આ બધા ભ્રમાત્મક ખ્યાલો તમે નિષેધ કરો એ યોગ્ય છે. આત્મની તો પ્રમાણેન ગમ્યમાનનામ અંતઃપ્રજ્ઞત્વાદીનામ ન પ્રતિષેધ યુજ્યતે માન વિરોધાત. પરંતુ આત્મામાં તો હું સતત અનુભવ કર્યો છું કે હું જાગ્રત છું. એ મને કોઈને પૂછવા નથી જવું પડતું. મારો અનુભવ છે હું જાગ્રત છું, હું સુખી છું, હું દુઃખી છું, હું કરતા છું, હું ભોગતા છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું.
આ પ્રકારનું મારું જ્ઞાન એ તો મારું અપરોક્ષ જ્ઞાન છે, અર્થાત અનુભવવાથી જન્મેલું જ્ઞાન છે. એને તમે ખોટું કેવી રીતે ઠરાવી શકો? તમે એમ કહો છો કે હું પુરુષ છું, સ્ત્રી છું, જાગ્રત છું, સ્વપ્નમાં છું, આ બધો ભ્રમ છે. પણ ક્યાં ભ્રમ છે? આ તો ઇન્ટિમેટલી, ઇમિડિયેટલી, અર્થાત હું મારી અપરોક્ષ રીતે આ બધી વસ્તુનો અનુભવ કરું છું ને, કે હું પુરુષ છું, એમાં કઈ મને શંકા જ નથી. હું પુરુષ છું કે સ્ત્રી છું, પિતા છું કે માતા છું, જાગ્રત છું કે સ્વપ્નમાં છું, આ બધી સુખી છું કે દુઃખી છું, કરતા છું, ભોગતા છું, આ બધા મારા વિશેના ખ્યાલો મારા એવા આંતરિક જ્ઞાનમાંથી જન્મેલા છે. એને આપ ખોટા કેવી રીતે કહી શકો? અને તેથી ભલે રજ્જુનો દ્રષ્ટાંત આપ્યો બરોબર છે, અને ત્યાં સર્વ એ ભ્રાંતિ છે એ સમજ્યા, અને માળા, દંડ, ધારા, છિદ્ર, ભૂ વગેરે બધું ભ્રાંતિ છે. પણ આત્મામાં ભ્રાંતિ છે એવું કેમ કહેવાય? આ મારો પ્રત્યક્ષ અનુભવ છે. અને તેથી આ શ્રુતિ અત્યારે જે કહે છે એ મારા પ્રત્યક્ષ અનુભવનો વિરોધ કરે છે, અર્થાત આપણે એને કેમ સ્વીકારી શકીએ? આત્મની તો પ્રમાણેન ગમ્યમાનામ અંતઃપ્રજ્ઞત્વાદિનામ, મારા વ્યક્તિગત અનુભવ પરથી હું જાણું છું કે હું સુખી દુઃખી વગેરે છું. અને તેથી એનો પ્રતિષેધ કરવો એ યોગ્ય નથી, એવું પ્રશ્ન કરે છે. એટલે કહે છે કથમ પુનઃ અંતઃપ્રજ્ઞત્વાદીનામ આત્મનિગમ્યમાનાનામ રજ્વાદૌ સર્પાદિવત પ્રતિષેધાત અસત્વમ ગમ્યતે ઇતિ. એમને કેટલો અનુભવ હશે, અને બધા પ્રકારના પ્રશ્નો એમનામાં ઉપસ્થિત થયેલા જ છે એક પછી એક. આ પ્રશ્નો થાય છે આપણને કે મને ખબર છે કે હું કોણ છું, તમે કેમ કહી શકો કે આ મારા વિષયનો ભ્રમ છે? કથમ પુનઃ, એવી રીતે કહી શકાય, કેમ કહેવાય? અંતઃપ્રજ્ઞત્વાદિનામ આત્મનિગમ્યમાનાનામ, અંતઃપ્રજ્ઞત્વ, સુખિત્વ, દુઃખિત્વ, આત્મનિગમ્યમાનાનામ, જેનો આત્મામાં કે મારા પોતાનામાં હું અનુભવ કરી રહ્યો છું. સ્વામી, દુઃખ પડે ત્યારે ખબર પડે, અને તેથી અમે અનુભવ કરી, અમને ખબર છે કે દુઃખ કોને કહેવાય, સંસાર કોને કહેવાય, શોક કોને કહેવાય, અપમાન કોને કહેવાય, તિરસ્કાર કોને કહેવાય, અમે અનુભવ કરી, અમને ખબર છે. અપમાનિત થયો, તિરસ્કૃત થયો, દુઃખી થયો, આ બધી વસ્તુ મને ખબર છે, અને તેથી તમે ના કેવી રીતે પાડી શકો? અર્થાત ઇન્ટિમેટલી કે આંતરિક રીતે, પ્રત્યક્ષ રીતે જેનો આપણે અનુભવ થતો હોય એને, અને તેથી હું જાણું છું કે હું કોણ છું, મને પોતાને જ્ઞાન છે હું કોણ છું. અને તે કેવી રીતે શ્રુતિ કે તમે એ વસ્તુને નકારી શકો, એનો પ્રતિષેધ કરો કે નથી, એવું કેમ કહી શકાય? જ્યારે મારો પ્રત્યક્ષ અનુભવનો વિષય હોય ત્યારે એ નથી એમ કેમ કહેવાય? અને એવું કહેવાતું હોય તો કેમ સમજાય? ઉપનિષદ કહે છે એટલે આપણે એમ તો ના કહીએ કે ખોટું કહે છે, પરંતુ હું જે માનું છું એ ખોટું છે એ સમજવાની પણ હજી મારામાં એ સમજ ઉત્પન્ન થઈ નથી. તમે કહ્યું તો ખરું હું આ નથી, તે બરોબર છે. હું ના અંતઃપ્રજ્ઞ નથી, બહિષ્પ્રજ્ઞ નથી, ઉભયતઃપ્રજ્ઞ નથી, સંસારી નથી, સુખી નથી, દુઃખી નથી, પુરુષ નથી, સ્ત્રી નથી, બધું કહ્યું. પેલા રજ્જુના દ્રષ્ટાંત બધું બરોબર સમજાય છે, પરંતુ આ જે હું આંતરિક રીતે અનુભવી રહ્યો છું એ મારા વ્યક્તિગત અનુભવનો જે વિષય છે એને માટે આપ કેમ કહી શકો કે હું એ નથી? અને આપ જે કહો છો તો મારે કેમ સમજવું? ચાલો, એમ નથી કહેતો કે તમે ખોટું કહો છો, છતાં પણ એ મારે કેમ સમજવું? કથમ પુનઃ અંતઃપ્રજ્ઞત્વાદિનામ આત્મનિગમ્યમાનાનામ, આત્મ એટલે પોતાનામાં જ જેનો સતત અનુભવ થઈ રહ્યો છે. રજ્વાદો સર્પાદિવત પ્રતિષેધાત અસત્વમ ગમ્યતે કથમ, ભલે શ્રુતિ તો રજ્જુમાં જેમ સર્પ વગેરેનો પ્રતિષેધ કરે તેમ આત્મામાં અંતઃપ્રજ્ઞત્વ વગેરેનો પ્રતિષેધ કરે છે. તો રજ્જુમાં તો સર્પ વગેરે માટે આપણે જાણીએ કે સર્પ વગેરે અસત્વ છે અથવા મિથ્યા છે, જાણી શકીએ કે ભ્રમ છે, પરંતુ આ ભ્રમ છે એ કેમ કથમ ગમ્યતે, એ કેમ અમને કેવી રીતે જાણી શકાય કે અમે ભ્રમ સેવી રહ્યા છીએ? ઇતિ, આવો એક પ્રશ્ન થાય તો ઉત્તર આપે છે પ્રામાણિકત્વસ્ય અસિદ્ધત્વાત યુક્તમ અંતઃપ્રજ્ઞત્વાદિનામ અસત્યમ. એ કહે છે કે આપણો જે અનુભવ છે એ અનુભવ પ્રામાણિક નથી. પ્રામાણિક એટલે શું? પ્રમાણજન્ય નથી.
આત્માવેશનો આપણો અનુભવ કેવો છે? પ્રમાણજન્ય નથી. કોઈ દિવસ તમે આત્માને સુખી એવો આત્માને જોયો છે? દુઃખી તમારી આંખોએ જોયો હોય, કાનથી સાંભળ્યો હોય, ત્વચાથી સ્પર્શ કર્યો હોય, મનમાં તમે જોયો હોય, તો હું સમજુ કે પ્રમાણભૂત આપણી પાસે જ્ઞાન પ્રાપ્ત કરવાના કયા પ્રમાણો છે? આપણી જ્ઞાનેન્દ્રિય આપણો પ્રમાણ છે. પંચ જ્ઞાનેન્દ્રિય, આપણું મન, આપણું અંતઃકરણ આ જ્ઞાન પ્રાપ્તિના આપણા સાધન છે. એ જ પ્રમાણથી અર્થાત એ જ જ્ઞાનના કરણ વડે આપણે જગતના ભિન્ન ભિન્ન વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરતા હોઈએ છીએ. અત્યારે જે કંઈ જ્ઞાન આપણી પાસે છે એ બધું જ્ઞાન ક્યાંથી જન્મેલું છે? આ જ્ઞાનેન્દ્રિયો અને આ મન બુદ્ધિમાંથી. એટલે શબ્દ પણ પ્રમાણ છે, પણ શબ્દ આપણી બુદ્ધિની અંદર અર્થ ઉત્પન્ન કરીને અર્થનો નિશ્ચય જન્માવે છે, અને એ રીતે આપણી બુદ્ધિની આપણું પ્રમાણ છે. તો એ રીતે જે જ્ઞાન મેળવ્યું છે એને આપણે પ્રામાણિક જ્ઞાન કહીએ. પ્રામાણિક અર્થાત પ્રમાણમાંથી જન્મેલું. પરંતુ આત્માવેશનું જે જ્ઞાન છે કે હું દુઃખી છું કે સુખી છું, હું પુરુષ છું કે સ્ત્રી છું, ભલે આપણે કહીએ છીએ, પણ હું સુખી છું કે હું દુઃખી છું ક્યારે કહી શકીએ? હું અને દુઃખ બંનેને એક સાથે જોઈએ ત્યારે. જેવી રીતે આ ક્લિપ કાળી છે એમ ક્યારે કહેવાય? આ ક્લિપ અને કાળા આ બે રંગને, બે જ બંને વસ્તુને એક જ અધિકરણમાં, એક જ લોકસમાં, એક જ કેન્દ્રમાં આપણે જોઈએ ત્યારે જ કહેવાય ને. આ વસ્ત્ર લાલ છે ક્યારે કહેવાય? લાલ અને વસ્ત્ર બંને એક જ સ્થળે હોય ત્યારે. પણ આ સ્ફટિક લાલ છે એમ જ્યારે આપણે કહેતા હોઈએ ત્યારે શું સ્ફટિક અને લાલ રંગ બંને એક જ સ્થળે છે? મને દેખાય છે, ધારો કે દેખાતો હોય, હું કહું છું, ધારો કે કહેતા હોઈએ, છતાં પણ એ પ્રામાણિક જ્ઞાન છે, પ્રમાણજન્ય જ્ઞાન છે. અર્થાત સ્ફટિકને અને લાલ રંગને તમે એક જ સ્થળે જોયો છે? નથી જોયો. સ્ફટિકમાં લાલ રંગ દેખાય છે તો સમજ્યા, પરંતુ એ લાલ રંગ સ્ફટિકનો છે કે પછી લાલ રંગ અન્યત્ર છે અને સ્ફટિકમાં માત્રનો આભાસ પડે છે, એની તમે ખાતરી કરી છે? કોઈ દિવસ નથી કરી. ન કરી હોય ત્યાં સુધી કેમ કહી શકો કે આ સ્ફટિક લાલ છે, એ મારો નિશ્ચય છે, એ નિર્ણય એ પ્રામાણિક છે, યથાર્થ છે, એમ કેમ કહી શકાય? હવે આત્માની વાત તો એથી જરા જુદી છે કે સ્ફટિક તો લાલ દેખાતો હોય, પણ આત્મા દુઃખી દેખાય છે એવું તમે જોયો છે? આત્માને કોણે આત્માને જોયો છે? કોઈ દાડો આત્મા સામે ઉભો રહ્યો છે? હું દુઃખી છું રડતો આત્મા જોયો છે કોઈ દિવસ? રડે છે કોણ? આંખો રડે છે. આત્મા અને રુદન, આત્મા અને સુખ, આત્મા અને દુઃખ, આત્મા અને પુરુષ આ બંનેને એક અધિકરણમાં, એક સ્થળે, એક લોકસમાં ક્યારે જોયા છે? આત્માને કોઈ પણ દિવસ જોયા વગર જ આ બધા પ્રકારના ખ્યાલો આપણે આત્મા વિશે સેવીએ છીએ, અને માટે આ ખ્યાલો પ્રામાણિક છે કેમ કહેવાય? કોઈ દિવસ જોયું નથી. પેલો નિર્ભેળ કે નિરુપાધિક આત્માને જોવાનો કોઈ દિવસ પ્રસંગ મળતો જ નથી આપણને. તો સંપૂર્ણ જાગ્રત અવસ્થા દરમિયાન જરૂર ક્ષણે ક્ષણે આપણને આત્માનું જ્ઞાન હોય છે, પણ આત્માનું જ્ઞાન કેવું હોય છે? રિલેટિવ, સાપેક્ષ. અત્યારે મને મારું જ્ઞાન છે કોણ છે? તો કે હું વક્તા છું. કોના સંદર્ભમાં? શ્રોતાઓના સંદર્ભમાં. તમને જ્ઞાન હોય હું શ્રોતા છું. કોના સંદર્ભમાં? વક્તાના સંદર્ભમાં, અથવા તો અમુક કર્મના સંદર્ભમાં. હું સાંભળી રહ્યો છું માટે શ્રોતા છું, બોલી રહ્યો છું, કદાચ કોઈ સાંભળનાર ના હોય તો હું વક્તા હોઈ શકું, એવું ઘણું બનતું હોય છે. વક્તા કોને કહેવાય? જે બોલી રહ્યો છે, નામ વક્તા. તો બોલવાના સંદર્ભમાં મારી જાતને વક્તા કહેતા હોઉં છું. આમ જે ભિન્ન ભિન્ન પ્રકારના ખ્યાલો હું મારા વિશે સતત ધરાવતો છું જાગ્રત અવસ્થાની દરમિયાન, એ બધા શું છે? દ્રષ્ટિબિંદુ છે, સ્ટેન્ડ પોઈન્ટ છે. શરીરના દ્રષ્ટિબિંદુથી જ્યારે મારો વિચાર કરું ત્યારે હું પુરુષ છું, સ્વામી છું એવો મને ખ્યાલ જન્મે. મનના દ્રષ્ટિબિંદુથી મારા વિશે વિચાર કરું ત્યારે હું વેદાંતી કઈ હોગી ખ્યાલ જન્મે. આમ મનની કોઈ વૃત્તિના દ્રષ્ટિબિંદુ વિચાર કરું હું સુખી છું, દુઃખી છું. આ સુખ દુઃખ આ ભિન્ન ભિન્ન જે માનસિક વૃત્તિઓ છે એના દ્રષ્ટિબિંદુથી જ્યારે હું આત્માનો વિચાર કરું ત્યારે હું સુખી છું, દુઃખી છું, આ પ્રકારના નિશ્ચયો મારામાંથી જન્મતા હોય છે. અને ક્ષણે ક્ષણે જે હું હંમેશા મારી સમક્ષ વ્યક્ત થતો હોય, અથવા તો જે હુંનું સતત આવાહન થતું હોય છે, એ કેવો હું હોય છે? એ હંમેશા રિલેટિવ, અર્થાત
હંમેશા સાપેક્ષ છે. પરંતુ એટલે કે આ પિતા એ શું છે? પુત્રના સંદર્ભમાં મેં લીધેલો એક વેશ છે. પુત્ર શું છે? પિતાના સંદર્ભમાં લીધેલો એક વેશ. આમ શ્રોતા, વક્તા, પિતા, પુત્ર, મંતા, જ્ઞાતા, ગંતા, ભોગતા, કર્તા, આ બધા શું છે? ભિન્ન ભિન્ન વેશ. કોઈક ને કોઈક દ્રષ્ટિબિંદુ, આ બધા શું છે? દ્રષ્ટિબિંદુઓ છે. કોના વિશેના? હું વિશેના. એ ક્યાંથી જન્મ્યા? કોઈને કોઈ ઉપાધિની દ્રષ્ટિએ જ્યારે હું જોતો હોઉં ત્યારે આ પ્રકારના બધા દ્રષ્ટિબિંદુઓ જન્મતા. ધેર ઓલ ધ રોલ્સ, આ બધા વેશ છે. પરંતુ આ બધા દ્રષ્ટિબિંદુઓ વગરનો હું કેવો છું? એ રીતે હુંને જોવાનો કે જાણવાનો કોઈ પણ દિવસ પ્રસંગ આવ્યો જ નથી. અરે સ્વપ્નમાં આનું આ જ ચાલતું હોય છે. ત્યારે પણ ત્યારે વક્તા શ્રોતા આને એ જ ચાલતું હોય છે. સ્વપ્નની અંદર પણ કોઈ નિર્ભેળ હું કે વેશ રહિતનો હું, એવો કોઈ દ્રષ્ટિબિંદુ વગરનો હું, એ જોવાનો ક્યારેય પણ મને પ્રસંગ મળ્યો જ નથી. અર્થાત ક્યારેય પણ પેલો જે નિર્વિશેષ હું છે એને જોયો જ નથી. એને જોયો હોય તો ખબર પડે કે અમે જોયો છે એ દુઃખી છે તો અમે માની લઈશું. પરંતુ આત્મા સુખી, દુઃખી, કરતા, ભોગતા, આ પ્રકારના જે અનેક ખ્યાલો આપણે સેવીએ છીએ એ ખ્યાલો માટે આપણે શું પ્રમાણ છે? શું પ્રમાણ? અર્થાત શું આપણી પાસે વેલિડ મીન્સ ઓફ નોલેજ, એટલે કે રિલાયબલ, એટલે કે વિશ્વસનીય આપણી પાસે એવું કયું જ્ઞાનકરણ છે? કોઈ નથી. ચાલો, અને એટલે આ વસ્તુ બતાવે છે કે આ બધા આત્મા વિશેના ખ્યાલો મિથ્યા છે, સત્ય નથી. એના માટે બહુ સરળ કારણ જણાવે છે. ક્યાં છે આગળ? ઉચ્યતે જ્ઞ સ્વરૂપ અવિશેષેપી ઇતરેતર વ્યવિચારાત રજ્વાદૌ ઇવ સર્પધારાદિ વિકલ્પિત ભેદવત સર્વત્ર અવ્યભિચારાત જ્ઞસ્વરૂપસ્ય સત્યત્વમ કોમા કે ફૂલ સ્ટોપ. ઉચ્ચતે, અમે આ બધા ખ્યાલ જે ધરાવીએ છીએ એ મિથ્યા છે એવું કેવી રીતે કહી શકાય? અમને કેમ ખબર પડે કે આ ખ્યાલ મિથ્યા? જ્યારે શ્રુતિએ તો કહ્યું. અમે કેમ સમજી શકીએ કે જે ખ્યાલ અમે આ બધા ધરાવીએ છીએ એ મિથ્યા છે? એવું અમે કેમ કહી શકીએ? તો કે ઉચ્ચતે જ્ઞ સ્વરૂપ અવિશેષેપી, આ પ્રત્યેક અવસ્થામાં હું જ્ઞાત હોય છે એટલે એવા શબ્દો વાપરે. અંતઃપ્રજ્ઞમ, બહિષ્પ્રજ્ઞમ, ઉભયતઃ પ્રજ્ઞમ, પ્રજ્ઞાન ઘનમ, પ્રજ્ઞમ, આ બધામાં શું છે? જ્ઞ જ્ઞ જ્ઞ. અર્થાત પ્રત્યેક ક્ષણે કોઈને કોઈ પ્રકારના જ્ઞાનનો આશ્રય હોઉં છું. અંતઃપ્રજ્ઞ કોને કહેવાય? અંતઃપ્રજ્ઞ જે જ્ઞાન જેનો આશ્રય. બહિષ્પ્રજ્ઞ કોને કહેવાય? બહારના વિષયનું જ્ઞાન છે એનો આશ્રય. અંતઃપ્રજ્ઞ અર્થાત અંતરના વિષયનું જ્ઞાન છે એનો આશ્રય. ઉભયતઃ પ્રજ્ઞા એટલે એ ઉભય અવસ્થાના વિષયનું જ્ઞાન છે એનો આશ્રય. આમ પ્રત્યેક ક્ષણે હું આ આત્માને જ્ઞાનના આશ્રય રૂપે જાણું છું. જ્ઞ જ્ઞ જ્ઞ. પણ દરેક દરેક જ્ઞાની અંદર કોઈનો કોઈ પ્રકારનો વિશેષ ઉમેરવામાં આવે. અંતઃપ્રજ્ઞા. આમ પ્રજ્ઞા 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 તો હું છું. અંતઃપ્રજ્ઞા, બહિષ્પ્રજ્ઞા, ઉભયતઃ પ્રજ્ઞા. આમ પ્રત્યેક રોલની અંદર કે પ્રત્યેક વેશની અંદર પેલું જ્ઞાન સ્વરૂપ જે છે એ તો અભિવ્યક્ત થતું જ હોય છે. હું સુખી, દુઃખી, કરતા, ભોગતા કંઈ પણ કહેતો હોઉં ત્યારે પણ જ્ઞ જ્ઞ જ્ઞ. આમ જ્ઞાન સ્વરૂપ તો હું છું જ. એટલે જ્ઞ સ્વરૂપ અવિશેષેપી ઇતરેતર વ્યભિચારાત. પરંતુ ઇતરેતર વ્યભિચાર, ઇતરેતર વ્યભિચાર એટલે એક હોય ત્યારે બીજું ના હોય. એક સાથે હું એક જ વસ્તુ હોઈ શકું. એક સાથે એક વખતે એક વસ્તુ જ્યારે હોઉં તેનું બીજો ન હોઈ શકું. પેલો જેવી રીતે અભિનેતા જ્યારે ભિખારીનો વેશ ભજવતો હોય એ જ ક્ષણે રાજાનો વેશ ન ભજવી શકે. રાજાનો ભજવતો હોય ત્યારે મિનિસ્ટરનો કે મંત્રીનો વેશ ન ભજવી શકે. અંતે રીતે હું જ્યારે બહિષ્પ્રજ્ઞ હોઉં છું ત્યારે અંતઃપ્રજ્ઞ હોતો નથી. અંતઃપ્રજ્ઞ હોઉં ત્યારે પ્રજ્ઞાન ઘન હોતો નથી.
પ્રજ્ઞાન ઘન હોવું ત્યારે ઉભય તરફ પ્રજ્ઞ હોતો નથી. એ ઇતરેતર વ્યભિચારાત. આમાં બસ આ જ એનો નિયમ છે કે નિયમ વિમતમ અસત્યમ વ્યભિચારિત્વાત. જે વ્યભિચારી છે અસત્ય છે, અવ્યભિચારી છે સત્ય છે. જો હું તમને કહું જેવી રીતે માટીમાંથી આપણે ઘડો બનાવ્યો, આમાં સત્ય શું અને અસત્ય શું એનો નિર્ણય કરવો હોય તો નક્કી કરો કે કઈ વસ્તુનો વ્યભિચાર થતો નથી. આ ઘડો છે, ઘડાને એક લાકડી મારી એટલે શું થયું? ઠીકરા બની ગયા. ઘડો જતો રહ્યો, ઠીકરા આવી ગયા. એ ઠીકરાને પણ તમે તોડ કરો તો શું બની જાય? ચૂર્ણ બની જાય. ઠીકરા જતા રહ્યા, ચૂર્ણ આવી ગયું. એ ચૂર્ણને ભેગું કરે શું થાય? પિંડ બની જાય. ચૂર્ણ જતું રહ્યું, પિંડ આવ્યો. પિંડને વડે પછી આકાર આવો શું બની જાય? ઘડો બની જાય. પિંડ ગયો, ઘડો આવ્યો. આમ આ બધી અવસ્થાઓ છે. પિંડ, ઘડો, ઠીકરા, ચૂર્ણ, આ બધું શું છે? ભિન્ન ભિન્ન અવસ્થાઓ છે. ઇતરેતર વ્યભિચાર. એક અવસ્થા હોય એ બીજી અવસ્થાને ખસેડી મૂકે. એક અવસ્થા હોય ત્યારે બીજી અવસ્થા ત્યાં ન હોઈ શકે. એક સાથે ઘડો પણ હોય અને ઠીકરા પણ હોય, એવું ના બને. એ ઠીકરું હોય અને જોડે જોડે ચૂર્ણ પણ હોય, એ ન બની શકે. પ્રત્યેક અવસ્થા બીજી અવસ્થાઓને ખસેડી મૂકે છે, પરંતુ આમાંની કોઈ પણ અવસ્થા માટીને ક્યારેય ખસેડી શકે નહીં. ઘડો છે ત્યારે પણ માટી, પિંડ છે ત્યારે પણ માટી, ઘડો છે ત્યારે પણ માટી, ઠીકરા છે ત્યારે પણ માટી. આ માટી કેવી છે? અવ્યભિચારી. અંતેથી આ ઘડામાં અને માટીમાં સત્ય કયું એ જો નિર્ણય કરવો હોય તો જે અવ્યભિચારી તત્વ છે સત્ય અને વ્યભિચારી જે છે એ અસત્ય. બધા નિયમ છે. અર્થાત તમારે આધાર રાખવો હોય, કોઈને પકડવું હોય, કોઈનો આશ્રય લેવો તો કોનો આશ્રય લેવો? સત્યનો લેવો. આ ઘડાનો આશ્રય લેશો તો ક્યાંથી ટકશે? એ ઘડાનો આકાર ત્યાંથી તૂટ્યો તો આપણે તૂટ્યા. ઠીકરાનો આશ્રય ક્યાંથી? ઠીકરાનો આશ્રય લેવાય? ઠીકરાએ ક્યાંથી ચાલવાના છે બિચાર? એ બધી છૂટા પડી જશે. એનો પાવડર થઈ જ જવાનો. ભલા બધા બિલ્ડિંગો ખંડેર થઈ ગયા, ને ખંડેરમાંથી ઈંટો થઈ ગયા, ને ઈંટોમાંથી ચૂર્ણે થઈ ગયા. તો દુનિયાની અંદર કોઈનો આશ્રય લેવો હોય તો કોનો આશ્રય લેવાનો? જે પોતે આશ્રિત નથી. આ બિચારો ઘડો આશ્રિત છે. કેવો આશ્રિત છે? માટી પર આશ્રિત છે. ઠીકરા પણ આશ્રિત છે. કોના પર આશ્રિત છે? માટી પર આશ્રિત છે. અને તેથી ઠીકરાનો આશ્રય લો તો ઠીકરું પોતે જ આશ્રિત છે. જે પેલો ફકીર આવ્યો અકબર પાસે અને અકબર પાસે કંઈ માંગવા આવ્યો, ત્યારે અકબર તે વખતે કંઈ એની નમાઝ પડતો હશે. તો પેલા ફકીરે સાંભળ્યું અકબર નમાઝ પડતા. નમાઝ પડીને જ્યારે અકબર બહાર આવીને પૂછે ફકીરને કે તમારે શું જોઈએ છે? તો કે ભાઈ મારે તો કંઈ હવે જોઈતું નથી, તમારી પાસે લેવાનો અર્થ નથી. કેમ? તો કે તમે જ ભિખારી છો, તમે જ ત્યાંથી માંગતા હો તો તમારી પાસે માંગવાનો શું અર્થ? ભિખારી પાસે ભીખ માંગવાનો અર્થ શું રહ્યો? જે પોતે જ આશ્રિત છે એનો આશ્રય લેવાનો શું અર્થ રહ્યો? કોનો આશ્રય લેવો જોઈએ? જેને પોતાને કોઈ આશ્રયની આવશ્યકતા નથી. અંતેથી આ માટી કેવી છે? નિરાશ્રિત, નિરાશ્રય છે. નિરાશ્રય કે નિરાશ્રિત? નિરાશ્રિત એટલે આશ્રયની આવશ્યકતા વગર નહીં. અને તે જ રીતે અંતઃપ્રજ્ઞ, બહિષ્પ્રજ્ઞ વગેરેમાં કઈ વસ્તુ સર્વસામાન્ય છે? જ્ઞ જ્ઞ જ્ઞ. એક જ વસ્તુ છે જેનો વ્યભિચાર થતો નથી. અર્થાત આ જ્ઞાન સ્વરૂપ આત્મા જે છે એ જ્ઞાનનો ક્યારે વ્યભિચાર થતો નથી. એ જ જ્ઞાન ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરીને જાહેર કરતો હોય છે કે હું જાગ્રત છું, હું વિશ્વ છું, હું તેજસ છું, હું પ્રાજ્ઞ છું, હું સુખી છું, હું દુઃખી છું. આ બધામાં અવ્યભિચારી તત્વ કયું? હું હું હું. સુખી આવે ત્યારે દુઃખી ના હોય, દુઃખી આવે ત્યારે પેલો ના હોય, પેલું આવે ત્યારે they don't see eye to eye. એક હોય તો બીજું ના હોય. પરંતુ આ હું 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 કેવું છે? સર્વસામાન્ય. કોઈ સુખી દુઃખી એને ન ખસેડી શકે. બંગડી બુટ્ટીને ખસેડી મૂકે અને બુટ્ટી કંઠીને ખસેડી મૂકે, પણ કોઈએ સુવર્ણને ન ખસેડી મૂકે. તો સુવર્ણ શું છે? અવ્યભિચારી, માટે સત્ય છે. અને બંગડી બુટ્ટી નામરૂપ કેવા છે? વ્યભિચારી અને માટે અસત્ય છે. અને તે જ રીતે આ સુખી દુઃખી, અંતઃપ્રજ્ઞ, બહિષ્પ્રજ્ઞ, સાચો ખોટો, રાગી દ્વેષી, આ બધું શું છે? આ બધા આકાર છે. કેમ આકાર છે? કારણ કે એક આકાર બીજા આકારને ખસેડી મૂકે. હું રાગી હોઉં ત્યારે દ્વેષી ના હો, દ્વેષી હોઉં ત્યારે બીજો ના હો, બીજો હોય. કારણ કે મનમાં એક સમય એક જ વૃત્તિ હોઈ શકે અને એક સમય મારો એક જ રોલ હોઈ શકે. ઇતરેતર વ્યભિચારાત રજ્વાદો એવ સર્પધારાધિવત
સર્પધારાદી વિકલ્પિત ભેદવત. કારણ કે જયારે સર્પ દેખાતો હોય ત્યારે માણા ના દેખાય, માણા દેખાતી હોય ત્યારે પેલું ના દેખાય. એટલે સર્પ આવે તો માણા જતે રહે, માણા આવે ત્યારે ચમત્કાર થાય. ઘણી વાર આપણને આમ જુદું જુદું દેખાતું હોય. ઘણી વાર આમ જોયું તો આમ કંઈક હમણાં કંઈક દેખાય, પછી બીજું દેખાય, આપણે એમ કંઈક ભગવાન દર્શન થાય છે. ઘણી વાર આંખોનો ચમત્કાર હોય છે આ બધો. ઘણી વાર આપણી આંખો જાય છે, મન કરામત કરતું હોય છે કે પ્રકાશની કરામતને કારણે આમ કંઈક કંઈક દેખાય આપણને, પણ દેખાઈને જતું રહ્યું, પેલું આવીને જતું રહ્યું. હમણાં સર્પ દેખાયો એ જતો રહ્યો, પછી માળા દેખાય જતી રહી. અંતેથી આ કેવા છે? ઇતરેતર વ્યભિચાર, પરસ્પરને ખસેડી મૂકનારા ઇતરેતર વ્યભિચારી તત્વો કેવા છે? અસત્ય છે. અને રજ્જુ જેનો ક્યારે પણ વ્યભિચાર થતો નથી, હું જેનો ક્યારે વ્યભિચાર થતો નથી, જ્ઞાન જેનો ક્યારે વ્યભિચાર થતો નથી, એ જ માત્ર સત્ય સ્વરૂપ છે. અને આ રીતે આપણા નિર્ણય સાચા છે કે ખોટા છે નિર્ણય આપણે પોતે જ કરી શકીએ. કોઈએ કહેવાની છે, રૂલ આપણે આપી દો, નિયમ આપી દો. કયો નિયમ છે? વિમતમ અસત્યમ વ્યભિચારિત્વાત સંપ્રતિપન્નવત ઇતિ. જે વ્યભિચારી હોય એ અસત્ય છે. વિમતમ સત્યમ અવ્યભિચારિત્વાત રજ્વાદો ઇવ ઇતિ. અને સત્ય કેવું છે? અવ્યભિચારી હોય સત્ય છે, વ્યભિચારી હોય અસત્ય. બસ આ નિયમ છે. આ નિયમમાં ભંગ નહીં પડે. જો કોઈ નિયમ નથી, પણ આટલો નિયમ છે. કયો નિયમ છે? આટલો નિયમ છે. સત્ય કોને કહેવાય? જેમાં ક્યારે વ્યભિચાર ન થાય, જેનું ક્યારે બાધ ન થાય, નામ સત્ય. આ રૂલ છે, નિયમ છે. અને જે વ્યભિચારી છે એ અસત્ય છે, આ બીજો નિયમ છે. આથી બીજા કોઈ નિયમ આપણે આટલો નિયમ સ્વીકારીએ છીએ, સત્ય અને